મર્ડર કેસની ફાઇલ આપો. હા સર. સર ગુડ. નિર્મલ, મનોજનું પેમેન્ટ લઈ લો અને મારા બંગલે ડ્રોપ કરી દેજો. યસ સર કહેવાનો રિવાજ નથી. યસ સર. હા યશ, ઓબ્રો એસોસિએટ્સનું પેમેન્ટ આવી ગયું છે. યુ થિંક વી શુડ ઇન્વેસ્ટ ઇન પ્રોપર્ટી ઓર ગેટ અ પોશ? પોર્શ લઈએ સર. અને હું કહું છું નિર્મલને બી એક ફ્લેટ અપાઈ દઈએ નાનો. ક્યાં સુધી બિચારો ધર્મશાળામાં રહેશે? પાર્ટી પાર્ટી સંભારતી પાર્ટી હે તમારે શું નામ હતું? કંડાર. સર 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 આવો ને, તમારી જ ઓફિસ છે. ગુડ મોર્નિંગ મોર્નિંગ સર. સર. આવ યાકુબ, બેસ. તમે ગ્રેટ છો સાહેબ, આખરે મને છોડાઈ જ દીધો. લો આ મીઠાઈ, મોઢું મીઠું કરો. ઓ યાકુબ, મેં તને કહ્યું હતું ને કે તું ચિંતા ના કર, હું તને છોડાવી દઈશ. ભાઈ, આ દિલીપ ખંદાર છે શેના માટે? બસ આમ જ તું તારું કર્મ કરતો જા, હું તારો મોક્ષ કરાવતો જઈશ. ફિરોઝનું શું કરવાનું છે? સાહેબ એની લાશે નહીં મળે. બસ આગળનું તમે જોઈ લેજો. તું ફિરોઝને જોઈ લે, હું તને જોઈ લઈશ. અને હા, આજે રાત્રે મોકલું છું મીઠાઈ લેવા માટે. સર દે ચાલો સાહેબ. જાઓ. સર આ પેલું પટેલનું પેમેન્ટ અને એમના પ્લોટની ફાઇલ. સર ચા પણ તૈયાર જ છે. સર એક સવાલ હતો સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. સર આ યાકુબ જેવા લોકોને સજા ના થવી જોઈએ સર? આઈ મીન એ આવી રીતે 3 ખૂન બિંદાસ કરે અને પછી વકીલ તરીકે આપણે એમને બચાવવાના સર? આ ચામાં બોળેલું બિસ્કિટ આપણને શીખવાડે છે કે કારણ વગર કોઈ વાતમાં વધારે ડૂબવું નહીં, નહીતર તૂટી જવાય. સર આવું હોય તો સમાજમાં પછી જેને જે મન ફાવે તે કરે અને કોઈ કાયદાનું પાલન જ નહીં કરે. કાયદાનો ડર હોવો જ ના જોઈએ. ડર હોવો જોઈએ મારા જેવા વકીલોનો. આમ પણ આ લો એન્ડ ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર જ છે. કાયદો કાનૂન આ બધું બદલાતું રહે છે. નથી બદલાતો માત્ર પૈસો. સર તો પછી એથિક્સ ને રૂલ્સ? રૂલ્સ તૂટવા માટે જ બનાવ્યા હોય છે. મને માત્ર જીતવું પસંદ છે, જીતવું. અને આ કાયદો કાનૂન, તમારા એથિક્સ, પ્રિન્સિપલ્સ, મેડલ્સ આ બધું કામ નથી લાગતું. પૈસો કામ લાગે છે, પૈસો. સર જોરદાર સ્ટ્રેટેજી છે સર. એક વકીલે ક્યારે બોલવું, શું બોલવું, કેટલું બોલવું શીખી લેવું જોઈએ. અને ખાસ કરીને ચૂપ ક્યારે રહેવું એ તો અવશ્ય શીખી લેવું જોઈએ. એકવાર પોતાની ફર્મ ખોલો, એકાદ કેસ તો જીતીને બતાવો, પછી દલીલ કરવા આવજો. યા સર, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. સર એકચ્યુઅલી પૈસા માટે જો આપણે વકીલાત કરવાની હોય ને તો ટ્રેનિંગની જરૂર શું છે? આઈ મીન આપણે પોતાનો કેસ લડી શકીએ છીએ, રાઈટ? યા. ઓ એટલે તમે એકલા દુનિયા જીતવા નીકળશો એમ? એકલા નહીં સર, અમે બે ભાઈઓ છે ને. આ દિલીપ ખંદાર ઇમોશન્સથી નહીં, સ્ટ્રેટેજીથી ચાલે છે. અમે તો અમારા પગથી ચાલીએ છીએ. ગેટ આઉટ, ગેટ આઉટ ફ્રોમ હિયર. આખી જિંદગી કેટલી વાર કામ કરવું છે? ના અહીંયા રહેશે ને તો આ ચા બનાવતા સિવાય બીજું કઈ નહીં આવડે. વકીલાત કરવી હોય ને તો ચલા મારી જોડે. આ ખંડારથી પણ મોટા વકીલ બનવું છે. કઈ પણ થઈ જાય. કંઈક તો કરવું પડશે ને. ચેલેન્જ આપીને આવ્યા છે આપણે. અરે તમે શું પોતાની જાતે ફિલ્મ ડિરેક્ટર કેવડાવો છો? આજે ફિલ્મો બનાવો છો ને તમે, એની માટે તો તમને આપણી જેલ ભેગા heroine. કરી દેવા જોઈએ. ફરી પાછા મળે એક બ્રેક પછી આપણા આજના સ્પેશિયલ સેગમેન્ટમાં, જેનું નામ છે સેનાપતિ પતી ગયો. અરે યાર તમે સર આઈ કાન્ટ ડુ ધીસ.
क्या हुआ? સર કેટલી વાહિયાત ડિબેટ બતાવી રહ્યા છે આપણે. जिया करना पड़ता है. न्यूज कैसी भी हो दिखानी पड़ती है. पर सर हम न्यूज के नाम पे क्या दिखा रहे हैं? कौन से क्रिकेटर का किस हीरोइन के साथ अफेयर चल रहा है, या फिर ये डिबेट सेनापति पति गयो? आई कांट डू दिस. इसमें कोई सच्चाई भी नहीं है सर. आई नो, लेकिन सच्चाई क्या है क्या नहीं वो लोगों पे छोड़ दो. मुझे चैनल चलाने दो. एंड इफ यू हैव एनी प्रॉब्लम आप ऑप्शन ढूंढ सकती हैं, नहीं तो शो करो. गो. ये शो भी करो. और ये भी. હવે આની પછી શું છે? બસ પેલું ડિરેક્શન વાળું છે ને હા હા એમાં તમારે શું બોલવાનું હતું? અરે મારી એક લાઈન રહી ગઈ વચ્ચે. શરૂ કરીએ. હા વેલકમ બેક. આજના આપણા સ્પેશિયલ સેગમેન્ટમાં જેનું નામ છે સેનાપતિ પતિ ગયો, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ફિલ્મ સેનાપતિ વિશે. આપણા સ્ટુડિયોમાં હાજર છે સેનાપતિ ફિલ્મના દિગ્દર્શક યજ્ઞેશ દવે, સમાજસેવક સૌરભ શર્મા અને ફિલ્મ ક્રિટિક જાણીતા ફિલ્મ ક્રિટિક જોલી રાઠોડ. શું છે સેનાપતિ ફિલ્મનું ભવિષ્ય? શું સેનાપતિ સાચે પતિ ગયો? સર, તમારી ફિલ્મની વાર્તા શું છે? વાર્તાની વાત તો પછી કહું, પહેલા તો મને એમ કહો કે આ લોકોની હિંમત કેવી રીતે થઈ મારી ફિલ્મ વિશે જેમ તેમ બોલવાની? અરે તમારી હિંમત કેવી રીતે થઈ આવી વાહિયાત ફિલ્મ બનાવવાની? અરે તમે ડિરેક્ટર છો, એનો મતલબ શું તમે હિસ્ટ્રી સાથે જે મન ફાવે તે કરશો? અને શું પેલા શબ્દો તમારા હોય છે ને, સિનેમેટિક લિબર્ટી, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, આ બધા શબ્દો વાપરીને તમારા જે મનમાં આવશે એ કરશો? યસ સર. ફિલ્મી લિબર્ટી, સિનેમેટિક લિબર્ટી વિશે તમારું શું કહેવું છે? તમને ફાઇનાન્સ મળી જાય તો તમે કાંઈ પણ બનાવશો? લોકોને ઉલ્લુ બનાવશો? સર પહેલા તો મને એમ કહો કે ફિલ્મ જોયા વગર ખાલી ટ્રેલર જોઈને તમે લોકો કઈ રીતે નક્કી કરી શકો છો ફિલ્મમાં શું છે? અને મિસેસ ક્રિટિક, મિસ ક્રિટિક, હા જે હોય તે, તમને ખબર છે કે પોઈન્ટ ઓફ વ્યૂ અને રિવ્યુમાં ફરક હોય છે? અને તમે કોઈ ડિગ્રી લીધી છે રિવ્યુ કરવાની? મિસ્ટર ડિરેક્ટર, મારી વાતો લોકો સાંભળે છે, મને ફોલો કરે છે, અને જે હું કહું છું ને એ સાંભળીને જ ફિલ્મ જોવા જાય છે. અને શું કહ્યું તમે? ડિગ્રી ને? તો મારા જે 4 લાખ ફોલોઅર્સ છે ને એ જ મારી ડિગ્રી છે. કયા ફોલોઅર્સ ની વાત કરો છો? 300 રૂપિયામાં 10,000 ફોલોઅર્સ હું લાવી આપું તમને? એટલે તમે એમ કહેવા માંગો છો કે મારા ફોલોઅર્સ ફેક હા છે? ફેક જ છે. આ માણસ પોતાની જાતને સમજે છે શું? તમને એવું લાગે છે કે 2 ફિલ્મો તમે બનાવી નાખી એટલે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમારી થઈ તો ગઈ? તમે શું સમજો છો? ગમે ત્યારે ગમે તેમ ગમે તે રીતે ફિલ્મ વિશે બોલો છો એનો કાંઈ વાંધો નહીં? અરે પણ તમે ડિરેક્ટર છો, તમે આ દેશ માટે ફિલ્મો બનાવો છો. અરે પ્લીઝ તમારી કંટ્રોલ જવાબદારી યોરસેલ્ફ. છે કે અરે તમે મર્યાદામાં રહીને બોલો, જે બોલવું છે. હા મેમ, તમે જે કહેવા માંગો છો હું સમજુ છું. આ ફિલ્મ ઉપર આપણી ચર્ચા ચાલુ રહેશે એક બ્રેક પછી. ફરી મળીએ આપણા આજના સેગમેન્ટમાં જેનું નામ છે સેનાપતિ પતિ ગયો. તમે અરે તમારા જેવા પતિ ગયું. જો તો ખરા કોઈ તમારા જેવા ક્રિટિકને સરસ શું કરી દેવા સરસ જોઈએ? દલીલ કરી હા તમે. હું તો ડરી ગઈ હતી. નાઇસ જોબ. તમે તો અરે તમે જોરદાર છો એવું પડે બાકી. હો, બાકી જોરદાર. આ વખતે બધા પોઈન્ટ્સ યાદ રાખ્યા કેમ? એવું કઈ મને બી કરી આપો ને. અરે સર, પેલા ફોલોઅર્સ નું સેટિંગ મને પણ કરી આપો ને. અરે સાહેબ, એક્ટિંગમાં તમે આવી જાઓ, ડિરેક્શન છોડી દો. અચ્છા મેડમ, મને 10,000 ફોલોઅર્સ કરાવી આપો પ્લીઝ. નથી ગમતું મને આ બધું, તો પણ કરવું પડે છે. તને ખબર છે અમે લોકો જર્નલિઝમમાં શું શીખ્યા હતા? ન્યૂઝ એટલે શું? નોટેબલ ઇવેન્ટ્સ, વેધર અને સ્પોર્ટ્સ. હું શું કરું છું? એન્ટરટેનમેન્ટ સેગમેન્ટ. આજના સ્પેશિયલ સેગમેન્ટનું નામ ખબર શું હતું? સેનાપતિ પતિ ગયો. જોઈ લીધું? ના ના, નથી જોયું. જીયા, તારા એડિટર સાથે વાત કરીને એમાં શું મોટી વાત છે? કરી યાર, એ સમજતો જ નથી. સો દેન રિલેક્સ ના. એઝ ઇફ તારા કહેવાથી રિલેક્સ થઈ જવાની. તો હું કહી દઉં રિલેક્સ. તું તો રેવા જ દે. હા યશ, તે કોફી કેમ મંગાવી? અરે પીવા માટે મંગાવી, એમાં આટલો ઇશ્યુ શું કરવાનો? હા, મેં તને પૂછ્યું જ નથી, તું શું કામ બોલ્યો? આ જો ને 24 કલાક ચાપલો. ઓકે. મને સમજાતું નથી હું શું કરું. અરે પ્રોફેશનલ લાઈફમાં આવું જ થાય યાર. જ્યારે આપણે ભણતા હોઈએ ને ત્યારે ઉસૂલ, આદત, સિદ્ધાંત, મોટી મોટી વાતો થાય, પણ જ્યારે પ્રેક્ટિકલ લાઈફ આવે ને ત્યારે ખાલી સિનિયર્સને જ ફોલો કરવા પડે. એક્ઝેક્ટલી. એટલે અમે લોકોએ પણ નક્કી કર્યું છે કે નાઉ નો મોર ફોલોઈંગ. છોડી દીધી નોકરી. હા? હવે જાતે કેસ લડીશું અને પૈસા કમાઈશું. નોકરી છોડી દીધી? એ છોડી નથી, દિલપાને ચેલેન્જ આપીને આવ્યા છે. વાહ યાર, મારે તો ન્યૂઝ સેલિબ્રિટી બનવું છે. મોસ્ટ ઓનેસ્ટ ન્યૂઝ પર્સનાલિટી. કોફી પી, સપના નહીં આવશે. સિરિયસ જ નથી થતો આ ક્યારે લાઈફમાં. યશ, એક તું જ મારો સાચો દોસ્ત છે. આઈ નો. લગ્ન કરી લે ને. કેમ, તને હું નથી ગમતી? બિલ આપીને આવજે. અને હા, ટીપ પણ સારી મૂકજો. હું નથી આપવાની પૈસા, મેં તો કોફી પણ નથી પીધી. મને એક વસ્તુ નહીં સમજાય.
લોકોને નોકરીમાંથી જનરલી કાઢી મૂકતા હોય છે પણ તમે લોકો નોકરી છોડીને આવી ગયા. પપ્પા અમે લોકોએ નક્કી કર્યું છે કે હવે અમે લોકો ફર્મ ખોલીશું, સાથે કેસ લડીશું અને પૈસા કમાઈશું. જે કરવું હોય એ કરો, પણ ઓનેસ્ટી ક્યારે છોડતા નહીં. ઓનેસ્ટી મમ્મી, આ દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઓનેસ્ટી નહીં, રૂપિયો છે. પપ્પા પેલી કહેવત છે ને કે રૂપિયાને પગ નથી પણ બધે જ ચાલે છે. જે કરો સાથે મળીને કરજો. મેં તને ના પાડી દીધી ને કેસમાં કરવાની. એટલે તું મને વકીલાત શીખવાડીશ હવે? જો રાજ કામ આ રીતે ના થાય. તું મને સમજાવ કઈ રીતે? તું મારો મોટો ભાઈ છે ને, મને સમજાવ કઈ રીતે કામ. અરે મારે તારી જોડે કામ કરવું જ તો નથી. મને પણ કોઈ શોખ નથી તારી જોડે કામ બસ તો કરવાનો. આજ પછી કેસ અલગ અલગ લડીશું. અલગ અલગ નહીં, એકબીજાની સામે લડીશું અને તને અને દિલીપ ખંદાને બતાવી દઈશ કે વકીલાત કોને કહેવાય. સારું, તો મળીએ કોર્ટમાં. બોલો. નિર્મલભાઈ, હા, પેલા સિંગર નું કઈક કરો ને. તમે ટેન્શન ના લો, એકદમ ફેમસ વકીલ છે. કોણ તમે? હું નહીં, યશ ઠક્કર. ના ના, યશ નહીં. કેમ? યશ એ પેલો રાજનો ભાઈ છે અને રાજ એ સિંગર નો કેસ લડે છે. અરે તમે ટેન્શન ના લો, બંને ભાઈઓ એકબીજાના કટ્ટર દુશ્મન થઈ ગયા છે. એકબીજાને હરાવવા માટે કંઈ પણ કરી નાખશે. અચ્છા. મારી પર વિશ્વાસ હોય તો કોઈને પણ પૂછી લો કાકાને, હે ને? હે, કામ કરો. બોલો. ઓકે, ડન Deal done? ડન. હે, હે, સુખડી ખાધો? ના, થેન્ક અરે લો લો, બહુ મજા ના ના ના. બહુ સરસ અરે બની ના, છે. thank અરે you. ના ના ના. સાર. ઓહો હો હો, રાકેશ તો એટલે બહુ અઘરો છે. પ્રકાશ પાડો. નોનસેન્સ. આ પ્રકાશ પાડવાની વાત નથી કરતો, બંધ કરો. આ કેસ ઉપર પ્રકાશ પાડો, થોડું વિસ્તારપૂર્વક ડિટેલમાં સમજાવો. માય લોર્ડ, આ ભોળો દેખાતો માણસ અસલમાં નરપિશાચ, જંગલી, માણસના વેશમાં વરુ, હડકાયેલા કૂતરા જેવો, રસ્તે રખડતા ભૂંડ જેવો. બસ બસ, આટલી બધી ઉપમા નહીં આપો, લોકો ખાઈ જશે. એના કરતા છે ને તમે મુદ્દા પર આવી જાઓ, શોર્ટમાં ટૂંકમાં પતાવો. અરે ભાઈ, લાખો કેસ પેન્ડિંગ છે હજી. આઈ એમ સોરી માય લોર્ડ. મારા અસીલ પાયલને આ માણસ જેનું નામ રંપા પપડ છે. શું કીધું? હા માય લોર્ડ, આ એમનું ટૂંકું નામ છે. આ ટૂંકું નામ છે તો આખું નામ શું છે? હું કહું છું સર તમને, મારું નામ છે રમેશ મથુરભાઈ પસાભાઈ પરસોત્તમભાઈ પરમેશ્વરભાઈ ડટ્ટા. ઓહો, ચાર બાપ. સર તમે અહીંયા શું કામ આવ્યા? જાઓ તમારી જગ્યાએ કઠેડામાં જઈને ઉભા રહ્યો. એ તો પ્રોબ્લેમ તો થતો નથી તમે. આ જ રીતે જજ સાહેબ, આ માણસ મારા ઘરમાં ઘૂસી જાય છે અને મને જોઈને ગીતો ગાય છે. કયું? લે કચુકો લે. હાઉ ડે યુ. આઈ લવ યુ. શટ અપ. યોર ઓનર, આ માણસ બીભત્સ ચેન ચાળા કરી અને મારા અસીલનું ઉત્પીડન કરે છે. ઉત્પીડન. સમજાવ્યા શબ્દોમાં વાત કરો. માય લોર્ડ, આ માણસ મારા ક્લાયન્ટની છેડતી કરે છે. ઓબ્જેક્શન માય લોર્ડ. જો ગીત ગાવું ગુનો હોય તો કિશોર કુમાર, મોહમ્મદ રફી અને મુકેશને પણ સજા થવી જોઈએ. કરેક્ટ. સર હા. હું સમજાવું છું તમને સર. જુઓ, મારો કોઈ બદ ઈરાદો નથી સર. હા, શું છે? પણ સમજાવો, પણ ત્યાં જઈને ત્યાં ઉભા રહીને સમજાવો. અહીંયા નહીં આવો અમારે ઘડીએ. આજ તો મારો પ્રોબ્લેમ છે સર. મારાથી છે ને, હું જયારે બોલું છું ત્યારે મારાથી ચલાઈ જાય છે સર. હું ઉભો નથી રહી શકતો સર. આ મારી બહુ ઘોર બીમારી છે, કારણ કે આ જીભ અને પગ ઇન્ટરકનેક્ટેડ છે. તો છે ને તમારે બોલવાનું નહીં, ચૂપ રહેવાનું. હા, ના, પણ પગ ચાલે તો બોલી પડાય છે ને સર. મેં કીધું ને ઇન્ટરકનેક્ટેડ છે. સર કેટલું બોલ કરે માણસ, એટલે હવે હું ગાઈ નાખું છું. માય લોર્ડ, મારા અસીલ પર ખોટા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. ઓબ્જેક્શન માય લોર્ડ, આ બીમારી નહીં, બહાનું છે પાયલના ઘરમાં ઘૂસી જવાનું. અને પેલું ગીત લિફ્ટમાં જઈને ના ગઈ શકે? લે કચુકો લે. લે કચુકો લે. તો કયું ગીત ગાઉં સર? હિન્દી ગાઉં, મરાઠી ગાઉં, પંજાબી ગાઉં, ગુજરાતી સર? આપણે નહીં કહીએ તો કોણ ગાશે? એટલે હું ગુજરાતી ગીતો ગાઉં છું. પાછું મને ઇરિટેશન થાય છે હવે યાર. તમે અહીંયા આગળ નહીં ઉભા રહો પ્લીઝ. જાઓ ત્યાં જઈને વાત કરો. મારે તમને એ જ કેવું છે સર. સરસ. આજે કઈ રહી છે ને લિફ્ટ માટેનું, એ લિફ્ટની ઘટના એવી છે કે લિફ્ટ આમ 4x4 ની હોય, એમાં હું ચડી જાઉં અને બોલવા લાગુ તો આમ અહીંયા ભટકાઈ જાઉં, ત્યાં ભટકાઈ જાઉં, ચારે કોર ભટકાઈ જાઉં છું 4x4 માં. અને કેવા ઢીંચા થઈ ગયા છે માથામાં, તળેલા ફલાવર જેવું માથું થઈ ગયું છે સર મારું. લોકો સમજતા કેમ નથી મારી વાત? એ આ કેસ કોણ લઈ આવ્યું છે? આ તમારો અસીલ ક્યાં જતો રહ્યો?
આ રહ્યો સર, મેં તમને કીધું ને, ચાલતા ચાલતા બોલાઈ જાય છે, બોલતા બોલતા ચલાઈ જાય છે સર. મારી ગંભીર બીમારી છે સર. બસ દરવાજો બંધ કરો. દરવાજો હમણાં કરી દઉં સર. મારા બાપનું શું જાય છે? હું તો કહું છું આ કાઢીને અહીંયા ભીતર ચડાવી દો. તમારા કોર્ટનો દરવાજો તો બંધ થઈ જશે, પણ મારા બોલવા ચાલવાનું બંધ નહીં થાય. આવી જ રીતે એકવાર બોલતા બોલતા ચાલતા ચાલતા હું ગબ્બર ચડી ગયો તો સર. ઓહો, ગબ્બર. હા. માતાજીના દર્શન કર્યા? હા, કર્યા ને. પ્રસાદ લઈ આવ્યા? હે? પ્રસાદ મહત્વનો નથી સર. સર, મારી બીમારીને સમજો. એવી જ રીતે પછી મમ્મીએ પપ્પાને મને ગોતવા મોકલ્યો. 1 મહિના પછી હું મળ્યો તો સર. સર, મિલોડ, આ બીમારી બહુ જ ગંભીર છે. કોઈને આ બીમારી ન થવી જોઈએ. એબ્સોલ્યુટલી માય લોર્ડ. મારા બીમાર ક્લાયન્ટ પર ખોટા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. તમે ચૂપચાપ ઉભા રહ્યો ને ત્યાં જઈને યાર. જાઓ. સર, તમે હું જે કહેવા માંગુ છું એ છે કે પેલા મને કહી દેવા દો ને, તમે આટલા નાના ખર્ચુકા માટે આટલો બધો પ્રોબ્લેમ કર્યો છે. એક કામ કરો, તમને એ પ્રોબ્લેમ છે ને કે ગ્રાઉન્ડ ફ્લોર પર રહો છો એટલે એ આવી જાય છે ને, તમે શિફ્ટ થઈ જાઓ ને પેલા મારે. અને જો ત્યાં આગળ આવે ને તો તમે ચોક્કસ આ કોર્ટમાં આવજો. આઈ સોલ્વ ધ કેસ, નો પ્રોબ્લેમ. તમે આવા કેસ શું કામ લઈ આવો છો? થોડા સારા કેસ લઈ આવો. રાષ્ટ્ર પાસે, જજ પાસે સમય નથી આ બધો. યોર ઓનર, તમે મારી બીમારી સમજી શક્યા છો. થેન્ક્સ ટુ યુ સર, થેન્ક્સ ટુ યુ સર. ચાલો નીકળો હવે. સાચે? ઓકે. લેક ચુકો અહીંથી બહાર નીકળો. લેક ચુકો લેક ચુકો લે. ચીયર્સ. પેલો દિલપો સાચું કહેતો હતો. વકીલાત સ્ટ્રેટેજી થી જ ચાલે. દિલપાને કે થોડો ટાઈમ આપે, આપણી સ્ટ્રેટેજી આઈએમના સિલેબસમાં હશે. પણ યાર, ફરિયાદી અને અસીલ બંનેને બે બાજુથી ખંખેર્યા. ટોટલી અમેઝિંગ. જો આપણે બંને મળીને કેસ લડત ને તો 5,000, 20,000, 25,000 મળતો. આ વખતે તો સીધા 1 લાખ કેશ. અને એ પણ પહેલા જ કેસમાં યાર. યસ. સુપર. આખું શહેર બાકી છે લૂંટવા માટે. મજાની વાત શું છે ખબર છે? કે જયારે આખું શહેર આપણા ઝઘડાનો તમાશો જોવામાં બિઝી છે, આપણે શહેરના ખિસ્સા ખંખેરવામાં બિઝી છે. ચીયર્સ. એક જ બાટલી છે? ના ના, પેલા નિર્મલને કીધું છે બીજી લઈને આવતો છે. મોટો ભાઈ હોય ને તો તારા જેવો, અને નાનો ભાઈ હોય ને તો આપણા પાડોશી જેવો. આજે તો તું કેસ જીતી ગયો, પણ દર વખતે એવું નહીં ચાલે. હા, આપણે નક્કી કરવું પડશે કે કોણ કયો કેસ ક્યારે જીતશે. કોણ કયો કેસ ક્યારે જીતશે? પણ કેવી રીતે? કેવી રીતે? અરે ટોસ કરીને. આવો નિર્મલ, આવો. તમારે બંને ટોસ કરી લેવાનો. જે પણ જીતે કેસ એ જીતે. હે, બાકી તો જેવું જેનું લક. સાઉન્ડ ગુડ. વોટ ધ તું પીવે છે? પીવું પડે સાહેબ. જીવનમાં આગળ આવવા માટે બધું જ કરવું પડે, પીવું પણ પડે. પીવાનું છે, નાવાનું નહીં. બે કોહલી પણ આટલી તૈયારી નહીં કરતો મેચ પહેલા. તો પછી ચીયર્સ. ચીયર્સ. હવે આ શું કરે છે? ચડાવવું પડે, ભૈરવ દાદાને ચડાવવું પડે. તમે બંને ભાઈઓ છો ને, ગ્રેટ છો. તમારી સ્ટ્રેટેજી બહુ જોરદાર છે. હું શું કઉ છું, એ સ્ટ્રેટેજીને છે ને તમે પેટર્ન કરાવી દો, રજીસ્ટર કરાવી દો. જોરદાર. આટલાથી નહીં ચાલે, રોજ રોજ નવા કેસ લાવવા પડશે. ફિકર નો આજ, હું છું ને નિર્મળ પૂજારા. કેસ લાવી આપીશ તમને, ચિંતા નહીં કરવાની. બે પૂજારા નહીં, પટેલ. ગઈકાલે ના પરમ દિવસે બી નહીં, એક વીક પહેલા પૂજારા સેન્ચુરી મારી ટીક ટાક. આપણો ફેવરેટ થઈ ગયો એટલે પૂજારા. અશુકા, એટલું નહીં પીવાનું કે સરનેમ ભૂલી જવાય. કચુકો આટલો જ હોય.
ઓય નીચેથી હાઈકોર્ટનો ફોન આવી ગયો છે ચાલ જલ્દી કર એક ચૂકા આ લીંબુ બી ચાલ એ હું અહીંયા કમ્ફર્ટેબલ છું મારી બાનો તો કોલ આવ્યો નથી તમારો કોલ આવ્યો તમે જાઓ હું કન્ટિન્યુ કરીશ કચુકો સર લે કચુકો લે કચુકો લે ગુડ ઇવનિંગ મમ્મી બોલવામાં નહીં ચાલવામાં ધ્યાન આપ જો આવી રીતે બોલવાનું મમ્મી જમવાનું કોંગ્રેચ્યુલેશન્સ મમ્મીને ખબર પાડવાના બદલે નથી પકડાઈ પડી ગયા ઘરમાં રૂપિયા આવી ગયા એની સાબિતી મળી ગઈ રિએક્શનો સી આજકાલ આ કુલ છે કેઝ્યુઅલ છે આઈ નો મુન્ની આવ બેટા તને જમવાનું આપું આય શું શું માંડ્યું શું તમે લોકો શેનો હશે છે તું એનો લો હા તને કહું છું પીવું હોય ને તો બેલેન્સ જાળવતા શીખો પણ પપ્પા અમને હતું કે પીને તો મગજ શાંત થઈ જશે આ તો અમારા પગ તો ગરબા લેવા માંડ્યા આવું કોઈ બાટલી પર લખવું જોઈએ ને હા હા બેટા તારી આ વાત એ લોકોને પહોંચાડી દઈશ હા અરે પણ મમ્મીનું તો વિચાર આઈ થિંક એમને ખરાબ લાગ્યું છે આઈ થિંક હલો એને ખરાબ લાગ્યું જ છે બટ યુ ડોન્ટ વરી તમને ખબર છે ને નારિયેલ જેવી છે ઉપરથી કડક અને આઈ ટેક કેર ઓફ ગુડ નાઇટ પપ્પા અમે જે કરીએ છીએ બરાબર છે ને બેટા કોઈએ બહુ સરસ કહ્યું છે કે તમે નિયમ બનાવો એટલે કામની શરૂઆત એ જ નિયમને આદત બનાવો એટલે સફળતા અને દુનિયાને હરાવો તો જ તમારી સ્ટ્રેટેજી સાચી શું સમજાયું સુઈ જાઓ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા જજ સાહેબ મારા અસીલે પરફ્યુમ ખરીદ્યું એવી આશામાં કે છોકરીઓ અટ્રેક્ટ થશે જે ટીવી એડમાં બતાવવામાં આવે છે પણ એવું કઈ થયું નહીં સો હી વોન્ટ્સ ટુ સુ ધ કંપની ઓહો આવું શું કામ કરવાનું એને કરતા અત્તર લગાડી લેવાનું ને એકદમ સરસ લાગે છે ભાઈ મારો ઘરે છે કોર્ટમાં નહીં અને કોર્ટમાં દલીલોથી કામ ચાલે છે રિલેશન છે સો ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન એએમસીએ રસ્તા સાફ કરવા માટેની ઝુંબેશ ચલાવી છે માય લોર્ડ આ તો કેવા લગ્ન કે જિજ્ઞાના બદલે ભટકાયો જિગ્નેશ ઓબ્જેક્શન માય લોર્ડ અરે એને બોલવા દે ને માય લોર્ડ આ કેસ થોડો અટપટો છે તમારા દરેકે દરેક કેસ અટપટા જ હોય છે માય લોર્ડ મારા અસીલે પોતાના પર જ કેસ કર્યો છે અરે વાહ વોટ અ ગ્રેટ ન્યૂઝ એન્જોય મુબારક હો મિસ્ટર રાજ મને તમે એમ કહો કે તમે આવા સસ્પેન્સ થ્રિલર આવા એક્સાઇટિંગ કેસ ક્યાંથી ગોતીને લઈ આવો છો
માયલોડ મારા અસીલે પોતાના પાડોશી કૂતરા પર કેસ કર્યો છે. પણ કૂતરાઓની કોર્ટ અલગ ન હોય? માયલોડે પોતાના પાડોશીને કૂતરો જ કહ્યું છે. ઓબ્જેક્શન માય લોર્ડ, આ મારા કૂતરાનું આઈ મીન મારા અસીલનું જાહેરમાં અપમાન કરે છે. ઓબ્જેક્શન સસ્ટેન્ડ. તારામાં તાકાત નથી તો આ કેસ સીધો શું કામ? साला बीवी के गहने बेच के तुझे पैसे दिए ताकि तू हमें केस जितवाएगा. તારામાં ભગવાન જો હતો કે તું અમને કેસ જીતાડીશ. પ્રદ્યુમન શું થયું? નહીં કઈ નહીં. આનું એક કામ કર, દરવાજા પર લીંબુ મરચા બાંધી દે, કારણ કે હું નથી ઈચ્છતો કે યશ અને રાજને કોઈની નજર લાગે. અને ભગવાનને બસ એક જ પ્રાર્થના કે હું જે નથી કરી શક્યો એ મારા બંને દીકરા કરીને બતાવે. મને નથી લાગતું કે બારણામાં લીંબુ મરચા લગાવવાની કોઈ જરૂર છે. કેમ? કેમ કે કોઈ ખોટી વસ્તુને ક્યાં કોઈની નજર લાગે છે. હાય અંકલ, હાય આંટી. હા હા, લે આવી ગયા 3 જણા. ચલો ટાઈમસર આવી ગયા છો. અરે તું અરે શું જો- કરે છે? અરે જોવા દે ને. અરે તું મારી બેગ છોડ. આંદ્રિયાને કોણ? રાજ રાજ એને હેરાન નહીં કર. ચાલ જોયું? અહીંયા આવીને બેસી જા. ઓકે, ન જોવાય છોકરીઓની બેગ. એવું શું અંદર? આ ક્યારે નહીં સુધરે. અચ્છા આંટી મુન્ની ક્યાં છે? તે બેટા હોમવર્ક કરવા બેઠી છે. અચ્છા. વાવ આંટી, તમારા હાથનો જાદુ હજી એવો ને એવો જ છે. અમે લોકોએ છે ને નાનપણમાં બહુ ખાધો છે એમના હાથનો જાદુ. સ્કૂલે નથી જવું, લે જાદુ. લેસન નથી કરવું, લે જાદુ. મારા ચણા પડે છે લે જાદુ. અંકલ હા. તમને મળે છે કે નહીં જાદુ? નહીં, હું જાદુ કરું છું. તમે લોકો બેસી દે જમો, હું હમણાં આવું. ઓકે. સવિતા ચાલો ભાઈ હવે શરૂ કરો. પ્રફુલ ગધે આય છે ને પેલા સિરિયલ વાળા. હે? અરે પેલા જયશ્રી ને પ્રફુલ ને હંસા ને એ જ ને તમે? અરે શું છે આ બધું? અરે સર તમારી સિરિયલ મેં જોયેલી છે સર. અરે યાર રાજભાઈ થેન્ક્સ યાર, કેટલો મસ્તો મોકો મળી ગયો છે. સારું થયું મારા ઉપર કેસ થયો. સાહેબ તમારા તો કેટલા મોટા ફેન છે તમને આઈડિયા જ નથી. અરે સાહેબ અમારી આખી ફેમિલી તમારી એટલી મોટી ફેન છે ને. અરે મારા બા તો એટલા મોટા ફેન હતા ને કે ગુજરી ગયા. જો એ જીવતા હોત ને તો માંગુ લઈને આવ્યો હોત. સાહેબ એક વખત પેલો ડાયલોગ થઈ જાય, ગધા એ તું ગધા વાળો. એક વખત સાહેબ. જો એ મારા ભાઈ છે, જે એક્ટર છે, હું એ નથી, સમજ્યા તમે? એ સર આવું ના કરો યાર. એ ઓળખીતું એટલે આવું કરવાનું સાવ. અરે યાર કોને રાજભાઈ? અરે સર રામ શ્યામ ને સીતા ગીતા આ બધું પિક્ચરોમાં હોય, કોર્ટમાં ના હોય. હા માય લોર્ડ, આ માણસ કોર્ટનો ટાઈમ બગાડી રહ્યો છે. માયલોડ પણ કોઈને જેન્યુઅનલી પ્રશ્ન થાય અને પૂછવામાં આવે તો શું કોર્ટનો ટાઈમ બગડે છે? હા, જો જજને નાટક્યો કહે ને તો કોર્ટનો ટાઈમ બગાડ્યો કહેવાય. અને તમે યાર યાર કહેવાનું બંધ કરો, સમજ્યા? હા હા, એકચ્યુઅલી મને પણ પહેલા એવું લાગ્યું હતું, પણ આ એમના ભાઈ એક્ટર છે જે મુંબઈમાં છે, આ જ છે. ઓ અચ્છા અચ્છા, આ તો જોરદાર થઈ ગયું યાર. આ તો રિયલ લાઈફમાં ડબલ રોલ મેં પહેલી વાર જોયો. જોરદાર કહેવાય યાર. હવે તમે કેસ શરૂ કરશો રાજ ઠક્કર? સાહેબ એક રિક્વેસ્ટ છે. અહીં ભાઈ તમારા આયા છે કે મુંબઈમાં છે? અહીં કેસ પતી જાય ને એટલે ડાયરેક્ટ તમારી સાથે આવી જઈશ. એક સેલ્ફી ખેંચો છે એમના સાથે. લાસ્ટ વોર્નિંગ છે મિસ્ટર રાજ ઠક્કર. માયલોડ, હું મારા અસીલ તરફથી માફી માંગુ છું. વી આર એક્સ્ટ્રીમલી સોરી માયલોડ. માય લોર્ડ, આ માણસ રમણીકલાલ રમણલાલ રાંદેરવાળા ઉર્ફ કાલાખટ્ટા, એમની પર આરોપ છે કે જે રોડનો કોન્ટ્રાક્ટ એ લે છે 2 દિવસમાં એમાં ખાડા પડી જાય છે. રોડ જેવો રહેતો જ નથી. માયલોડ, મારા અસીલ પર ખોટા આરોપો મૂકવામાં આવી રહ્યા છે. એમના બનાવેલા રોડ દ્વારા જ ગુજરાતમાં વિકાસ આવ્યો છે. હા મારો સાળો એ છે ને હિંમતનગર થઈને ગાંધીનગર આવેલો શામળાજી થઈને. હા, આમાં સાળો વચ્ચે ક્યાંથી આવ્યો? અરે આને તો કીધેલું વિકાસ આવેલો. મારો સાળો પરમ દિવસે જ આવેલો. ઓર્ડર સાયલન્સ. મિસ્ટર રાજ ઠક્કર, તમે અમને કોર્ટમાં શું કરવા લાવ્યા? અહીંયા ગંભીર દલીલો ચાલે છે, વોટ્સઅપના જોક્સ નહીં. ચૂપચાપ બેસી રહો બધા. અરે સાહેબ મારે બેસવું છે પણ ખુરશી નથી. ચૂપચાપ ઉભા રહો તમે, સમજ્યા? હા બરોબર. માય લોર્ડ, મારા અસીલ છે ચામુંડા સોસાયટીના સભ્યો
જેમને એ રસ્તાથી બહુ જ અગવડ પડે છે. માયલોડ વરસાદ આવવાથી રોડમાં ખાડા પડી જાય છે, પણ એમાં મારા આશીર્નો શું વાંક? હા યાર રાજભાઈ, પેલો આપણે ઓ માય ગોડ જેવો ભગવાન પર કેસ ઠોકી દો નહીં યાર. આ ઇન્દ્રદેવ વરસાદ પડે એમાં મારો શું વાંક યાર? તમે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો એ જ તમારો વાંક છે. એકચ્યુઅલી બાબુજી, જજ સાહેબ, એમાં એવું છે ને કે હું જે ધંધામાં આવ્યો છું ને એનું એક કારણ છે, અને કારણ એ છે કે મારી કુંડળીમાં લખાયું હતું કે મારા રંગના હિસાબે ધંધો કરીશ ને તો જ મને સક્સેસ મળશે. શું બોલે? એટલે જ હું આ બ્લેક ના એટલે ડામરના ધંધામાં આવ્યો. જુઓ મિસ્ટર કાલાખટ્ટા, કોલસા પણ કાળા જ હોય છે. જતી રહેજે, તારા ઉપર કેસ ઠોકી દઈશ રંગભેદનો. કોલસાથી થોડો ગોરો છું. માયલોડ, કુદરતી રીતે થયેલા નુકસાનમાં મારા આશીર્નો શું વાંક? હવે કેરેલામાં આટલા મોટા પૂર આવ્યા, બ્રિજ વહી ગયા, ઘર તણાઈ ગયા, તો તેમાં કેરેલાના લોકો શું ત્યાંના કોન્ટ્રાક્ટર પર કેસ કરશે? જોરદાર ડાયલોગ માર્યો યાર તે તો. એકદમ પેલું ગધા જેવું. હે માય લોર્ડ, એક્ટ ઓફ ગોડના નામે ફિલ્મોમાં બધું ચાલતું હોય છે, પણ વાસ્તવિકતામાં સામાન્ય માણસે જ ભોગવવું પડે છે. સોસાયટીમાં રહેનારા એક માજીને હાર્ટ એટેક આવ્યો અને એ રસ્તાના લીધે મોડું થઈ ગયું અને એ ગુજરી ગયા. અરે યાર, હાર્ટ એટેક આવે એમાં મારો શું વાંક યાર? ભાઈ ધ્યાન રાખવું જોઈએ ને એના કોલેસ્ટ્રોલ નું, શુગર નું, બીપી નું. એ કસરત ના કરે, સેહત નું ધ્યાન ના રાખે, એમાં પણ મારો વાંક. સર મારા ક્લાયન્ટને થોડી માનસિક અસર થઈ છે આ કેસના કારણે. એવું કઈ નથી. હવે મારો કહેવાનો મતલબ એ છે કે એવી કેવી એમ્બ્યુલન્સ બોલાવી જે ઇમરજન્સીમાં કોઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ જ ના કરે. અને મને લાગે છે કે આ મિસ્ટર યશ ઠક્કરની એક ચાલ છે, 2-3 કિસ્સાને ભેગા કરીને એક નવો કિસ્સો બનાવવાનો. માય લોર્ડ, નાહક કિસ્સો નથી જોડ્યો. એક મિનિટ. આ કેસ બોર્ડ પર લેવા માટે મને વ્યાજબી નથી લાગતું, કારણ કે કોર્ટનો સમય નાહક બરબાદ થઈ રહ્યો છે. અને આ ભાઈએ જે વાર્તા કરીને એને માટે એમને ફાંસીની સજા થવી જોઈએ. પણ મારાથી પર્સનલ ન થવાય એટલે કહું છું કે જે રોડ રિપેર કરવાના છે એને જલ્દીથી રિપેર કરો, એ તાકીદ કરું છું. સર, મારે જે કહેવાનું હતું મેં કહી દીધું, સમજ્યા તમે? ચાલો, ધ કેસ ઇઝ એડજર્ન્ડ. સર એક સેલ્ફી સર. નેક્સ્ટ કેસ. સેલ્ફી સર, ફાંસી આપી દો પછી. ઓર્ડર. સેલ્ફી સર. એક સેલ્ફી સર. નેક્સ્ટ કેસ. ઓર્ડર. સર. જીઓ, ઓ બેન, તમને દેખાતું નથી કે? દેખાતું નથી તો સંભળાતું પણ નથી કે? આ એમ્બ્યુલન્સ રોડ આપતા શું જતું? રસ્તો તમારા બાપનો છે કે સોરી બટ બિહેવ યોરસેલ્ફ. બિહેવ યોરસેલ્ફ? અરે તમારા વાળું બિહેવ કરીશ ને તો ખબર છે આજે 7:30 ના બ્રેકિંગ ન્યૂઝમાં હું તમને શ્રદ્ધાંજલિ આપી હોય, સમજ્યા? ઓ બેન, ક્યાં જાવ છો? સાઈડ આપજો, નેક્સ્ટ ટાઈમ એમ્બ્યુલન્સ છે. ગુસ્સા દેવી, શાંત. અરે આવા નમૂનાને જોઉં છું ને મારું લોહી ઉકળી જાય છે. આમ જો તો ખરી, આખો દિવસ ટેન્શન લઈ લઈને તારો ફેસ કેવો થઈ ગયો છે. હા, આને બી હમણાં જ ફોન કરવો છે, પછી વાત કરું. યશનો ફોન છે ને? હા, એ લોકોને જ મળવા જઉં છું. ક્યાં સુધી કન્ફ્યુઝ રહીશ? એકને પ્રપોઝ કરી દે ને. અરે બંને ફ્રેન્ડ્સ છે મારા. હવે મને એક વાત કહે કે તું કોને પસંદ કરે છે? બંને, પણ લગન માટે કન્ફ્યુઝ. ઓકે, હું તારી કન્ફ્યુઝન દૂર કરું. જેને દુઃખમાં જોઈને તારી આંખોમાં આંસુ આવી જાય ને, સમજી લે તું એને જ લવ કરે છે. વાહ વાહ વાહ, થઈ ગયું? હા, પ્રવચન પૂરું. જઈએ, ચાલ. યોર વેનીલા લાટે. થેન્ક યુ. હાલે ચોકલેટ, હે, ડિપ્રેશન માટે સારી. ઓ હેલો, તને કોણે કીધું હું ડિપ્રેશનમાં છું? અરે ના હોય તો આપણે લાવી દઈએ. આઈ નો, તમારી લોકોની સાથે રહીશ ને તો આવી જ જઈશ. બાય ધ વે, તારી ચોકલેટ ક્યાં છે? દર વખતે તું પણ ચોકલેટ લાવે છે, પણ રાજ જ પહેલા આપે, એવું કેમ? ઇમ્પ્રેસિવ. નાઇસ. નોટ ફની. અરે મારે આ લેવો પડશે યાર, જસ્ટ 1 સેકન્ડ. ઓકે. હેલો. Hey. You okay? હું તો ઠીક છું. નહીં, તું કઈ એકદમ ચૂપ અલગ લાગે છે. ના, એવું નથી. આઈ એમ ફાઇન. તું ઠીક છે? આમ ઓકે. તું કઈ કહેતી નથી એટલે. શ્યોર. હા, કોઈ ગમે તો કહેજે. કાઈ પણ બોલીશ. ના, તું બહુ દિવસથી કઈ કહેતી નથી, એકદમ ચૂપ રહે છે. ના, એવું કઈ જ નથી. મને કોઈ ગમી જશે ને તો તને કહી દઈશ. આવું. સર, રાજ સર, યશ સર, પેલા કેસ માટે વાત થઈ હતી ને આપણે? એક જ કેસ તો વકીલ બે કેમ?
સર એ લોકો બંને જોડે જ કામ કરે છે. એનીવેઝ લેટ્સ કમ ટુ ધ Yeah, of પોઈન્ટ. course, sir. તમારા ભાઈ અમર પ્રતાપનો કેસ અમે સ્ટડી કરી લીધો છે. શું લાગે છે સર ટફ છે પણ તમે ચિંતા ના કરો, અમે એમને છોડાવી લઈશું. એની એક બાજુ ફાંસી છે ને બીજી બાજુ તારો ઓવર કોન્ફિડન્સ. સર ઇટ્સ નોટ ઓવર કોન્ફિડન્સ, ઇટ્સ our confidence. રાજ સરે કીધું ને એટલે તમારું પૂરું. શું આઈ મીન તમારા કેસનું કામ પૂરું એમ. તમે નિશ્ચિંત થઈ જાઓ. નિશ્ચિંત ના હોત ને તો મેં મર્ડર પણ ના કર્યું હોત. બરાબર છે સર, પણ તમે મર્ડર કર્યું છે તમને ખબર છે, એ લોકો ગવાહ વગર પ્રૂવ કેવી રીતે કરશે? હું આ કેસ તમને બંનેને કેમ આપું? મારો એક જ ભાઈ છે ને હું કોઈ રિસ્ક લેવા નથી માંગતો, સમજ્યા? હું એને માટે આખી દુનિયા ઊંધી છતી કરી શકું છું. એ નિર્મલ, હા આ નવા આવેલા વકીલ પર આપણે કેવી રીતે ભરોસો કરી શકીએ? સર એમાં એવું છે ને કે સર વકીલ નવો હોય કે જૂનો, કેસ સ્ટ્રેટેજીથી જીતા છે. ઓકે સ્ટ્રેટેજી. શું છે તમારી સ્ટ્રેટેજી? ઇટ્સ વેરી સિમ્પલ સર. તમારો કેસ હું લડીશ ઓફકોર્સ, અને સામેના તરફ હશે યશ મારો ભાઈ, તો એ આપણી તરફ જ હશે, સો આપણી જીત તો પાકી જ છે. અને સર અમે મન મૂકીને કામ કરીએ એ માટે આ અમારું ફી સ્ટ્રક્ચર. થેન્ક યુ સર. આ રહ્યા પુરાવા. નેનાબેન તમે જરાય ચિંતા ના કરતા, યશ સર છે ને અમર પ્રતાપને સજા અપાવીને જ રહેશે. સાહેબ આનાથી વધારે રૂપિયા નથી મારી જોડે. નૈનાબેન તમે આ પૈસા રાખો, હું આના માટે કેસ નથી લડી રહ્યો, ન્યાય માટે લડી રહ્યો છું. એક સારા માણસનું બલિદાન વ્યર્થ ના જાય એના માટે લડી રહ્યો છું. મારો પતિ તો નથી આવવાનો પાછો, પણ મારા પતિએ સમાજ માટે બલિદાન આપ્યું છે, એને શહીદનો દરજ્જો અપાવજો સાહેબ. તમે ચિંતા ના કરો, બસ એટલું યાદ રાખજો કે કોર્ટમાં લીગલ વાતો હું કરીશ, તમે કંઈ જ ના બોલતા. હું જોઈ લઈશ બધું. ઓર્ડર ઓર્ડર. માયલોડ, મારા અસીલ અમર પ્રતાપ પર આરોપ છે કે તેમણે સ્વર્ગસ્થ નીતિન ઠક્કરની હત્યા કરી છે. માયલોડ, આ આરોપ તદ્દન પુરાવા વગરના છે એમને બદનામ કરવા માટે. ઓબ્જેક્શન માય લોર્ડ. સ્વર્ગીય નીતિન ઠક્કર અમર પ્રતાપના ચાઇલ્ડ ટ્રાફિકિંગ અને વિમેન ટ્રાફિકિંગના ઓપરેશનનો મીડિયા સામે ખુલાસો લાવવાના હતા, અને એથી ડરીને અમર પ્રતાપે એમનું ખૂન કરી નાખ્યું. મિસ્ટર યશ ઠક્કર, અમર પ્રતાપ ઉપર તમે જે આરોપો મૂક્યા છે એના કોઈ પુરાવાઓ છે? માય લોર્ડ, નીતિન ઠક્કરની લાશ અમર પ્રતાપના ગોડાઉનમાંથી મળી. શું એ પુરાવો પૂરતો નથી? માયલોડ, આ લોજિક પ્રમાણે જો લાશ મંદિરમાં મળે તો પછી પૂજારીએ જેલમાં હોવું જોઈએ. માયલોડ, મેં પહેલા જ કહ્યું કે આ મારા અસીલને ફસાવાની એક યુક્તિ છે. ગોડાઉનમાંથી લાશ મળે એ કોઈ પુરાવો ન ગણાય. મિસ્ટર યશ ઠક્કર, કોઈ સ્ટ્રોંગ પુરાવો છે તમારી પાસે? માયલોડ, એમ પણ આજકાલ પોલિટિશિયન્સ પર કેસ કરીને એમને બદનામ કરવાની એક ફેશન જેવી થઈ ગઈ છે. આપું છું, બેસો તમે. હું રિક્વેસ્ટ કરું છું અમર પ્રતાપને કે વિટનેસ બોક્સમાં આવે અને કોર્ટને સચ્ચાઈ કહે. પ્રોસીડ. પરમિશન ગ્રાન્ટેડ. સર નીતિન ઠક્કરનું જ્યારે મૃત્યુ થયું ત્યારે હું તો લગ્નમાં હતો, અને આ વુમન ટ્રાફિકિંગ સાથે મારે કોઈ લેવા દેવા નથી. ઉલટાનું નૈનાબેનના પતિ નીતિનભાઈ મારા ગોડાઉનમાં કોરક ધંધો ચલાવતા હતા. મને તેની જાણ મળી અને મેં તેમને પકડ્યા. મેં તેમને વોર્નિંગ પણ આપી અને તેમને સમજાવ્યા પણ ખરા. પછી હું ત્યાંથી જતો રહ્યો. સ્વર્ગીય નીતિન ઠક્કરે તમારા ગોરખ ધંધા વિશે આરટીઆઈ કરી. ઓબ્જેક્શન માય લોર્ડ, આરટીઆઈ થઈ જ નથી, અને થઈ હોય તો પુરાવા ક્યાં છે? ઓબ્જેક્શન સસ્ટેન્ડ. મિસ્ટર અમર પ્રતાપસિંહ, તમે નીતિન ઠક્કરને તમારા ગોડાઉન પર બોલાવેલા કેમ? નીતિન ઠક્કર અને નૈના ઠક્કર ગોરખ ધંધા કરતા પકડાયા હતા. મેં તેમને સમજાવ્યા. આવા ગુનેગારોને સમજાવવા પણ શું ગુનો છે સર? સર, આ માણસ તદ્દન જુઠ્ઠું બોલે છે. આ માણસે નીતિન ઠક્કરને ધમકી આપેલી કે જો એમની સામે પડશે તો 24 કલાકમાં એમને મારી નાખશે. આ ધમકીના કોઈ એવિડન્સ છે તમારી પાસે? યસ માય લોર્ડ. સ્વર્ગીય નીતિન ઠક્કરના વિધવા નૈનાબેન. અમર પ્રતાપના તરફથી રોજ નીતિનને ધમકીઓ મળતી હતી. નૈનાબેન, તમારી પાસે આ વાતનું કોઈ પ્રૂફ છે? કાં તો ધમકી આપતી વખતે કોઈએ સાંભળ્યું હોય એવા કોઈ સાક્ષી? મહેન્દ્ર પ્રતાપના ડરથી કોઈ બોલવા તૈયાર નથી સાહેબ. ઓબ્જેક્શન માય લોર્ડ, આ બધી પાયા વગરની વાતો છે. નૈનાબેન પહેલા મારા અસીલ અમર પ્રતાપને બદનામ કરતા હતા, હવે એમણે મહેન્દ્ર પ્રતાપને પણ નથી છોડ્યા, અને અમર પ્રતાપે કોઈ પણ દિવસ નીતિન ઠક્કરને કોલ કર્યો જ નહોતો. એમના ફોનની ડિટેલ મેં કોર્ટ સમક્ષ રજૂ કરી છે. સર, ખૂની કોઈ દિવસ પોતાના ફોનથી કોલ થોડી કરે. કેવી બાલિશ વાતો કરો છો? તમારે મચ્છર વાતો કરવી હોય તો તમે ફોન બિલ બતાવો. મિસ્ટર યશ ઠક્કર, મિસ્ટર રાજ ઠક્કર, આ કોર્ટ છે, જોક હાઉસ નથી. સારું રહેશે કે આપણે આ કેસને લગતી વાતો પર જ દલીલો કરીએ. સોરી માય લોર્ડ. સોરી માય લોર્ડ. ધેટ્સ ઓલ માય લોર્ડ. માય લોર્ડ, હું સાબિત કરી શકું છું કે અત્યાર સુધી અમર પ્રતાપ કે એમનો કોઈ પણ વ્યક્તિ નીતિન ઠક્કરના ઘરે ગયો જ નથી. પ્રોસીડ. Thank you.
હકીકત એ છે માય લોર્ડ કે નૈનાબેન દેહ વેપારનો ધંધો કરે છે અને એમના પતિ નીતિન ઠક્કર એક દલાલ હતા અને આ વસ્તુની ખબર જ્યારે પડી અમર પ્રતાપે એમનો વિરોધ કર્યો અને નીતિન ઠક્કરે ઉલટા અમર પ્રતાપને જ બ્લેકમેલ કર્યા. એમને વુમન ટ્રાફિકિંગમાં સંડોવાની કોશિશ કરી અને અમર પ્રતાપે જ્યારે પોલીસ પાસે જવાની વાત કરી ત્યારે નીતિન ઠક્કરે ગભરાઈને બંદૂકથી આત્મહત્યા કરી. એ બંદૂક મેં કોર્ટ સમક્ષ રજૂ કરી છે અને ફિંગરપ્રિન્ટ રિપોર્ટ અને બેલિસ્ટિક રિપોર્ટ એ પણ રજૂ કર્યા છે. મિસ્ટર યશ ઠક્કર, કોઈ દલીલો કરવી છે તમારે આખરમાં? નો માય લોર્ડ, વી રેસ્ટ આ કેસ. બંને પક્ષોની દલીલો સાંભળી. અમર પ્રતાપ વિરુદ્ધ ખૂનના આરોપ માટે કોઈ ઠોસ સબૂત નથી અને માત્ર શકના આધારે કોઈને ગુનેગાર ન ઠેરવી શકાય. લેક ઓફ એવિડન્સને કારણે અમર પ્રતાપને કોર્ટ નિર્દોષ જાહેર કરે છે. તમારે કોર્ટના નિર્ણય વિશે શું કહેવું છે? કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું અને કોઈ પણ અત્યાચાર સહન કરવાની જરૂર નથી. કોર્ટમાં આવો, ન્યાય તમને જરૂર મળશે. શું કર્યું ત્યાં? આ કેસ કઈ રીતે હારી ગયો તું? મને આ કેસની હકીકત ખબર છે. અમર પ્રતાપ અને બીજા ઘણા ઇન્વોલ્વ છે આમાં. કાલે સવારે ઉઠીને આપણી મુન્ની સાથે આવું કઈ થયું તો તું શું કરીશ? ધીસ વોઝ નોટ એક્સપેક્ટેડ ફ્રોમ યુ યશ. મિસ્ટર યશ ઠક્કર, અમર પ્રતાપ નિર્દોષ છૂટી ગયો એના વિશે તમારું શું કહેવું છે? જો આ કોર્ટ પુરાવા માને છે અને અમારા પુરાવા પૂરતા હતા નહીં, એટલે કોર્ટ એની જ રક્ષા કરશે કે જે ઇનોસેન્ટ હોય. ઇનોસેન્ટ તો મારો પતિ હતો. સમાજ માટે એની આખી જિંદગી ઘસી નાખી અને એનું ખૂન થયું અને ખૂની છૂટી ગયો. ક્યાં છે કાયદો? કોણે કર્યું અમારું રક્ષણ? આ કોર્ટ પવિત્ર છે પણ તારા જેવા વકીલો એને પૈસા છાપવાની ફેક્ટરી બનાવી દીધી છે. ક્યાં સુધી અવોઇડ કરશો? લિમિટ ક્રોસ કરી રહ્યા છે બંને. પાછા વાળી લો એમને. અનુ કોઈ માણસ આગળ વધતું હોય ત્યારે આવું બધું ચાલ્યા કરે. એટલે તમારા દીકરા આગળ વધી રહ્યા છે? અરે કોઈનો હાથ પકડીને આગળ ચાલીએ ને તો એની પ્રોગ્રેસ કહેવાય. કોઈના માથે પગ મૂકીને જાય તો એને હત્યા કહેવાય. યશભાઈ! 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 મમ્મી! યશભાઈ! ઉઠીને આપણી મુન્ની સાથે આવું કઈ થયું તો તું શું કરીશ? ઇનોસેન્ટ તો મારો પતિ હતો. સમાજ માટે એની આખી જિંદગી ઘસી નાખી. ક્યાં છે કાયદો? કોણે કર્યું અમારું રક્ષણ? નાનપણમાં જ્યારે બી કઈ ખોટું કર્યું ત્યારે તે કહ્યું આ લે જાદુ. પપ્પાના પાકેટમાંથી પૈસા લીધા તો કીધું લે જાદુ. પહેલી વાર કાર્ડ આપી ત્યારે તે કીધું લે જાદુ. તારા જાદુએ આજ સુધી ભટકવા નથી દીધો મમ્મી. પણ જયારે જો આટલો ભટકી ગયો તો ક્યાં છે તારો જાદુ? મારો જાદુ ન હોત ને બેટા તો આજે તું આ બોલ્યો ન હોત.
ક્યારેક ક્યારેક આપણે ભૂલ કરીને પણ શીખીએ છીએ. હવે જ્યારે તે ભૂલ કરી છે તો સુધારવી પણ તારે જ પડશે ને. જો બેટા, હજી પણ મોડું નથી થયું. હેલો. અરે સર ક્યાં છો? સવારથી તમને ફોન કરું છું. કેમ, શું થયું? ફ્લાઇટમાં તો. અરે સર, યશ ઠક્કરે પાછો કેસ રીઓપન કર્યો છે. ઓકે, ઠીક છે, હું જોઈ લઉં છું. ઓકે સર. શું છે આ ઇશ્યુ જાતે સોલ્વ કરી દઈશ. આ શું છે યાર? પૈસા કમાવાની કોઈ સ્ટ્રેટેજી બનાવતા પહેલા એકવાર ડિસ્કસ તો કર. પેલા મહેન્દ્ર પ્રતાપે મારી પત્તર ફાડી નાખી. એના એક સવાલનો જવાબ નહોતો મારી પાસે. શું કરું બોલ? પૈસા માટે નથી કર્યું મેં. તો આજ સુધી આપણે જેટલા કેસ લડ્યા છે એ પૈસા માટે લડ્યા છે. પણ આ કેસમાં લાલચ નથી કરવાની. એ ભૂલ સુધારવા માટે મેં પીઆઈએલ કરી છે. અરે કઈ ભૂલ? સ્ટ્રેટેજી પ્રમાણે લડ્યા ને આપણે. એ જ તો ભૂલ કરી કે સ્ટ્રેટેજીથી લડ્યા, ઓનેસ્ટીથી નહીં. અરે શું ઓનેસ્ટી? વોટ અબાઉટ સ્ટ્રેટેજી? વોટ અબાઉટ કરિયર? અરે તેલ લેવા ગઈ સ્ટ્રેટેજી. અને કયા કરિયરની વાત કરે છે તું? મુન્ની જેવી છોકરીઓને વેચીને કરિયર બનાવીશ? રાજ, આપણે જે કેસ લડ્યા હતા ને એને વકીલાત નહીં દલાલી કહેવાય. ભાઈ તું શું બોલે છે? તારું મગજ ખરાબ થઈ ગયું છે? મારું મગજ ઠેકાણે આવી ગયું છે. સમજાઈ ગયું છે બધું. શું સમજાઈ ગયું તને? આ ફાલતુ ડિસિઝન ફાલતુ છે કે નહીં એ ખબર નથી, પણ હવે સિક્કો નહીં ઉછળે. અને હું જે પણ કેસ લડીશ એ ન્યાય માટે લડીશ. અને હવે તું નક્કી કરી લેજે કે તારે મારી સાથે લડવું છે કે મારી સામે. માય લોર્ડ, પાછલા હિયરિંગમાં પૂરતા પુરાવા ન હોવાના લીધે મિસ્ટર અમર પ્રતાપને છોડી મૂકવામાં આવેલા અને ઉલટા આરોપ મારા અસીલ નૈનાબેન અને નીતિન ઠક્કર પર લગાવવામાં આવેલા. પણ આ વખતે અમર પ્રતાપના ખિલાફ મેં પૂરતા પુરાવા રજૂ કર્યા છે, જેમાં એક કોલ રેકોર્ડિંગ છે જે નીતિન ઠક્કરે નૈનાબેનને કરેલો, અને એમાં અમર પ્રતાપનો અવાજ સાફ સંભળાય છે. ઓબ્જેક્શન માય લોર્ડ, આ ઓડિયોની ઓથેન્ટિકેશનની તપાસ થવી જોઈએ. ઓવરરૂલ્ડ. મિસ્ટર રાજ ઠક્કર, પ્રોસિક્યુટરને વાત તો પૂરી કરવા દો. આઈ એમ સોરી માય લોર્ડ. પ્લીઝ પ્લે ધ ઓડિયો. હલો નૈના, મેં તને અમુક ફોટોઝ મોકલ્યા છે. પણ તમે ક્યાં છો? એ બધું હું કહું એ સાંભળી લેજે. મારી પાસે બહુ ટાઈમ નથી. પણ ક્યાં છો તમે? આવી વાત કેમ કરો છો? શું કરતો તો છુપાઈને? ફોટા પાડવા આવ્યો તો મારા. પછી તું બહાર જઈને એમ કહીશ કે હું વુમેન ટ્રાફિકિંગ નો ધંધો કરું છું. આમ મોટા શબ્દોમાં લખીશ એમ? હલો નીતિન. લખીશ પણ તારો આ ધંધો પણ બંધ કરાવી દઈશ અને તને જેલમાં પણ મોકલી દઈશ. હલો. જેલ મોકલીશ એમ? પહેલા અહીંયાથી ભાગીને તો બતાવ. મિસ્ટર યશ ઠક્કર, ઓડિયોથી એ સાબિત ના થઈ શકે કે આ મર્ડર અમર પ્રતાપે કર્યું છે. એક્ઝેક્ટલી માય લોર્ડ, આ સાબિત થશે પણ નહીં. જો ગુનેગાર પોતાનો ગુનો બીજા પર નાખી શકે, પણ એ સાબિત કઈ રીતે થઈ શકે? જેમ તમે લાસ્ટ ટાઈમ કર્યું હતું મિસ્ટર ઠક્કર. માય લોર્ડ, મિસ્ટર ઠક્કરે એમ પણ આ કેસ મારા માટે બહુ જ ઇઝી કરી નાખ્યો છે. મિસ્ટર યશ ઠક્કર, પ્લીઝ સ્ટીક ટુ ધ પોઈન્ટ. આઈ એમ સોરી માય લોર્ડ. પોઈન્ટ પર રહેવા માટે મારે મારા કાબિલ દોસ્ત મિસ્ટર રાજ ઠક્કરની થોડીક વધારે મદદની જરૂર પડશે. માય લોર્ડ, પાછલી મુદ્દતમાં મિસ્ટર ઠક્કરે એક રિપોર્ટ રજૂ કરી હતી, બેલિસ્ટિક્સ રિપોર્ટ. જે ગનમાંથી બુલેટ ફાયર થઈ છે, આઈ એગ્રી કે આ એ જ ગન છે.
બટ માય ફ્રેન્ડ ફોરગોટ અ વેરી સ્મોલ ડિટેલ. માય લોર્ડ, આ લાંબી લાંબી વાર્તાઓ કરવાથી કેસ સોલ્વ નહીં થાય. માય લોર્ડ, હું બસ એક નાની વાર્તા કરી અને આ કેસ સોલ્વ કરી આપીશ. ઓકે પ્રોસીડ પ્લીઝ. મિસ્ટર રાજ, જો તમે સુસાઇડ કરો તો કેવી રીતે કરો? તમારી વાર્તા સાંભળીને. માય લોર્ડ, આઈ રિક્વેસ્ટ હિમ ટુ પ્લીઝ બી સિરિયસ એન્ડ આન્સર માય ક્વેશ્ચન. તો કેવી રીતે કરશો? થેન્ક યુ. અને મિસ્ટર રમણ પ્રતાપ, તમે? માય લોર્ડ, જો કોઈ પોતાની જાતને ગોળી મારે એટલે કે સુસાઇડ કમિટ કરે તો એ ગનની પોઝિશન આ રીતની હોય છે અને ગોળીનો ટ્રાવેલનો એંગલ નીચેથી લઈને ઉપરની તરફ જતો હોય છે. હવે માની લઈએ કે મિસ્ટર રાજ ઠક્કર નીતિન ઠક્કર છે અને નીતિન ઠક્કરની હાઇટ લગભગ 5 ફૂટ 5 ઇંચ હતી. હવે હું જો નીતિન ઠક્કરને ગોળી મારું પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તો મારી ગનની પોઝિશન હશે આ રીતની, એટલે કે એંગલ ઉપરથી નીચેની તરફ જશે. માય લોર્ડ, એક પોઈન્ટ નોટ કરજો કે મિસ્ટર અમર પ્રતાપની હાઇટ લગભગ મારા જેટલી છે, એટલે કે 5 ફૂટ 10 ઇંચ. માય લોર્ડ, આ બધા પુરાવાઓને ભેગા કરીને જોઈએ તો ઇટ ઇઝ વેરી ક્લિયર કે મિસ્ટર નીતિન ઠક્કરે સુસાઇડ નથી કર્યું, પણ એમનું મર્ડર થયું છે. અને ઓડિયોમાં અવાજો અને ફોટોગ્રાફ્સ જોઈને ઇટ ઇઝ ઓલ્સો વેરી ક્લિયર કે ચાઇલ્ડ ટ્રાફિકિંગનું રેકેટ પણ અમર પ્રતાપ જ ચલાવે છે. માય લોર્ડ, આઈ એમ શ્યોર કે હવે મારે કોઈ બીજી વાર્તા કરવાની જરૂર નથી અને તમને સમજાઈ ગયું હશે કે મારા અસીલ નૈનાબેન અને નીતિન ઠક્કર એ નિર્દોષ છે અને જો કોઈ ગુનેગાર હોય તો એ અમર પ્રતાપ છે, જે આ રેકેટ ચલાવે છે અને જેણે આ મર્ડર કર્યું છે. ધેટ્સ ઓલ યોર ઓનર. બધા પુરાવાઓ જોઈ, વાંચી અને સાંભળીને એ સાબિત થાય છે કે નીતિન ઠક્કર પર લગાડેલા આરોપો બધા ખોખલા છે અને અમર પ્રતાપ ગુનેગાર સાબિત થાય છે. અને એટલે જ આ અદાલત આઈપીસીની કલમ 302 અને 370 હેઠળ એમને આજીવન કેદ ફરમાવે છે. The court is adjourned. સર, મિસ્ટર નીતિન ઠાકર કેસમાં આ વખતનો ચુકાદો તમારી વિરુદ્ધમાં આવ્યો છે, એ વિશે શું કહેશો? ઘણીવાર અમુક પુરાવા એવા હોય છે જે કેસના ડિસિઝનને છે. આવું કોંગ્રેચ્યુલેશન. તમારું શું કહેવું છે? Thank you so much, beta. You have really made us proud today. Thank you. અરે સવિતા, આજે ભાઈએ ખરા અર્થમાં વકીલાત કરી છે. આજે મનગમતું ખાવાનું બનાવે નું. ઓહો. ગોડ બ્લેસ યુ બેટા, ગોડ બ્લેસ યુ. એક વાત હું તને તે આજે ખરેખર કરીને બતાવ્યું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ પપ્પા. આ શું છે? અરે વાહ. થેન્ક યુ. વેલકમ. હા, સરસ સરસ. ચાલો. કોંગ્રેચ્યુલેશન્સ યશ. સોરી, આઈ મીન મિસ્ટર યશ ઠાકર. જયારે વકીલાતનો ઇતિહાસ લખાશે ને, આપનું નામ સુવર્ણ અક્ષરોથી લખાશે, ગોલ્ડન લેટર્સ. નાઈસ ને? અરે તમે લોકો મને કેમ જુઓ છો? ટીવી ચાલુ કરો ને. મિસ્ટર યશ ઠાકર કેસ જીતી ગયા છે અને ન્યાય મારે લડ્યા છે. અને હાર્યું કોણ? એનો નાનો ભાઈ રાજ ઠક્કર. બસ રાજ, બહુ થઈ ગયું. આજે તો બોલવા દો મને. આ માણસ એક નંબરનો સેલ્ફિશ માણસ છે. તું એક કેસ માટે સગા ભાઈને ભૂલી ગયો. હાઉ? તું ભાઈ નથી, તું શરાબ. મેં કહ્યું હતું તમને કે મોડું થઈ જશે. મોડું નથી થયું મમ્મી. એક કેસથી આ માણસ
તમારો લાડકો દીકરો બની ગયો. જીયાના દિલમાં સોફ્ટ કોર્નર ઉભો કરી દીધો. અને તમારી તો ઈચ્છા હતી ને ન્યાય માટે લડે, રાઈટ? ન્યાય માટે લડ્યો અને જીતી પણ ગયો. વેલ ડન, વેલ ડન. પણ મારે નથી લડવું, કારણ કે આ જ ઘરમાં ઘણા વર્ષો પહેલા એક માણસ ન્યાય માટે લડ્યો હતો. અને શું હાલ થયો એનો? મોડું કાળું થઈ ગયું. યશ, તું ના સારો વકીલ બની શક્યો? ના સારો દીકરો કે ના સારો ભાઈ? અરે રામ 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 રામ. આ શું થઈ રહ્યું છે સર? મને જરાય નથી ગમતું આ તમારી જોડે જે થઈ રહ્યું છે ને. અરે કામ તમારું, સ્ટ્રેટેજી તમારી, આઈડિયા તમારો, અને નામ પેલા યશભાઈ નું. થઈ ગયું તારું. નવો કેસ શોધવો પડશે. કેસ? કેસ તો હું લાવી આપીશ ને સર. કેસ હું લાવી આપીશ, અને એવો કેસ લાવી આપીશ કે તમારું નામ યશ અને ખંધાર કરતા પણ મોટું થઈ જશે. આઈ પ્રોમિસ. હે? હા તું? હા મુંજી એકડી મદદ કુંદા કરો. હે? મુખમાં જ ખાવા છે સાહેબ, અહીં મુંજી એકડી મદદ કુંદા કરો. આ કઈ ભાષામાં બોલે છે ભાઈ? કચ્છી. આ તો ગુજરાતીમાં બોલે તો ગુજરાતમાં છે ભાઈ. કચ્છ ગુજરાતમાં જાય સાહેબ. અચ્છા, આ તો પણ ગુજરાતીમાં બોલ. ગુજરાતી આવડે છે ને? હા. આ તો બોલી નાખ. સાહેબ સાહેબ મારી એક મદદ કરશો? હા એમ. હા બોલો, શું હતું? મારે છે ને કેસ લડવાનો છે. હા, હવે મુદ્દાની વાત કરી. બોલો. એના માટે એક સારા વકીલ શોધી આપો ને. હે? તો હું તને કોણ દેખાવું? હે? માણસ. એમ નથી કેતો. આ કપડાથી હું તને કોણ લાગુ છું? સારા ઘરના માણસ લાગો સાહેબ. અરે યાર, માણસ છે કે ફાનસ છે યાર તું? આ કાળો કોટ, વ્હાઈટ શર્ટ, કાળી ટાઈ, બ્લેક પેન્ટ, બ્લેક જાંગીઓ. તને જાંગીઓ જવા દે. તને વકીલ નથી લાગતો હું યાર? સાહેબ વકીલ લાગો છો ને, પણ મેં તમને કીધું ને મારે સારા વકીલની જરૂર છે. તારી સારા વકીલ એટલે શું હોય? હું સારો વકીલ નથી. તને હું કોણે કહી દીધું કે હું સારો વકીલ નથી? પણ સારા વકીલ હોય ને એની પાસે તો કેસ હોય, કોર્ટમાં લડતા હોય, એમ તમારી જેમ હાલ્યા માલ્યા જેમ બહાર ના કરતા હોય, ખાવાનું નહીં. કરતા હોય યાર કે કોઈ વકીલ 24 કલાક કોર્ટમાં ભરાઈ રહે? હે? જ્યાં જતા આખો દિવસ વાળું કરતા રહે અને અમારે યોર ઓર્ડર કરતા રહે, એવું થોડી હોય? માણસ બે રોટલી ખાઈ નહીં યાર. બ્રેક જેવું કઈ ના હોય યાર. સાહેબ સાહેબ તમે ગરમ થઈ ગયા સાહેબ. ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ, બસ ભૂલ થઈ ગઈ મારી. પણ તમને એક વાત ખબર છે? શું? સારા વકીલ હોય ને ગરમ ન થાય. શું ગરમ ના થાય? અરે રાજ સર, તમારે મારો કેસ લડવો પડશે. હું આનું ખૂન કરી નાખીશ તો તમારે મને બચાવવું પડશે. એટલે તમે ખૂન કરી નાખો તોય તમને બચાવી લેશે? હા, બચાવી લેશે. તો એ સારા વકીલ છે. તારી માની. એક મિનિટ સાહેબ, સાહેબ મારી વાત સાંભળો ને સાહેબ, બહુ તકલીફમાં જ સાહેબ. એક મિનિટ ખાલી તમારી. નિર્મલ, આને લઈને જા. હા, ચાલ ચાલ. હશે સાહેબ. તમારા ભાઈઓએ તમારી જોડે દગો નહીં કર્યો ને એટલે. જેદી કરશે ને એદી ખબર પડશે. હે, અહીંયા આવ. અહીંયા આવ. શું જોઈએ છે તને? ઓળખ. ઓળખ? હા. બોલ. મને મારું નામ પાછું અપાવો સાહેબ. સરકારી ચોપડે 17 વર્ષથી મરેલો છું. મને મારી ઓળખ પાછી અપાવો. અરે મરી જઈશ. અરે ભાઈ પકડો. ગુડ નાઈટ. અરે યાર, પાછો કચ્છીમાં બોલે છે, ગુજરાતીમાં બોલ. ગુજરાતીમાં બોલ. હા, અરે સાહેબ આજે મને કૂટી જવાનો. જીવીને હું શું કરીશ? અરે નક્કી કર, જીવતો છે કે મરી ગયો છે? જીવીને પણ શું કરું? અમે જીવતો ક્યાં છું સાહેબ? અરે સરકારી ચોપડે જુઓ, આ મારું ભૂત જ છે સાહેબ. સાહેબ પહેલા મારા સ્લીપર ને પછી હું આવું છું સાહેબ. કેમ ભાઈ કેમ કેમ આત્મહત્યા કરતો હતો? માય લોર્ડ, જે માણસને 17 વર્ષથી ન્યાય ના મળ્યો હોય એ માણસ આત્મહત્યા ના કરે તો શું કરે? મિસ્ટર રાજ ઠક્કર, તમને આવા ધડ માથા વગરના જ કેસ મળે છે, અને એ પણ મારી જ કોર્ટમાં. માય લોર્ડ, આ કેસ પછી તમારી આંખો ઉગડી જશે. મારી આંખો બંધ થઈ જશે. લાસ્ટ વોર્નિંગ,
આ બધી વાર્તા ના કરો નહીં તો પેનલ્ટી કરી દઈશ તમને, સમજ્યા? દેસાઈ, મેમો તૈયાર રાખો. થેન્ક યુ માય લોર્ડ. આજ મારો એક્ઝેક્ટલી પોઈન્ટ હતો કે તમને 2 જ મિનિટમાં આટલો બધો ગુસ્સો આવી ગયો. આ મારા અસીલ 17 વર્ષથી ભૂત બનીને ફરે છે, સ્વતંત્ર ભારતમાં રહે છે, પણ વોટ નથી આપી શકતા, રાશનની લાઈનમાં જાય છે, કરિયાણું નથી લઈ શકતા, બેંકમાં ખાતું નથી ખોલાવી શકતા, અને મોબાઈલ જેવો મોબાઈલ સુદ્ધા નથી લઈ શકતા. કેમ? કારણ કે મૃત્યુ પામ્યા છે. માય લોર્ડ, એમના અસ્તિત્વના બધા પુરાવા મેં આપની સમક્ષ રજૂ કર્યા છે, અને મારી એટલી જ રિક્વેસ્ટ છે કે જગદીશ ચંદ્રને એમની આઈડેન્ટિટી પાછી આપવામાં આવે. વાહ, સરસ ડાયલોગ માર્યો હા તમે. ખૂબ તૈયારી કરીને આવ્યા છો આજ તો મિસ્ટર રાજ ઠક્કર. જગદીશ ચંદ્ર, તમારે કંઈ કહેવું છે? સાહેબ, 2001 જે ભૂકંપ में मुझे घर जा मंडे मरी व्या. એક્સક્યુઝ મી માય લોર્ડ. જગદીશ ચંદ્ર, ગુજરાતીમાં વાત કરો. ગુજરાતીમાં. સાહેબ, સાહેબ 2001 ના ભૂકંપમાં મારા પરિવારવાળા મરી ગયા. હું આ કચ્છમાં મારા ભાઈઓને એમણે મારું ખોટું મરણનું સર્ટિફિકેટ બતાવીને મારી જમીન જાયદાદ પડાવી લીધી. 17 વર્ષથી કોર્ટમાં ધક્કા ખાઉં છું સાહેબ, મારી ઓળખાણ માટે. હજી નથી મળી. કાં મને ઓળખાણ આપો ને કાં મને આત્મહત્યા કરવા દો સાહેબ. તમારી બધી જ વાત સાચી, પણ સુસાઇડ કરવા માટે તમને મારી જ કોર્ટ મળી, અને સુસાઇડ કરવા માટે સજા શું છે એ તમને ખબર છે? અને બીજી વાત, તમારું નામ આ ચોપડે લખવા માટે કોઈ ગેરંટર જોઈએ છે? કોઈ ગેરંટર તમારી પાસે? માય લોર્ડ, ગેરંટર છે, રાજ ઠક્કર. દેસાઈ, 500 રૂપિયાનો મેમો આપી દો એને, અને મિસ્ટર રાજ ઠક્કરને ગેરંટર બનાવીને આ ભૂતને જીવતો કરો, સમજ્યા? અને આત્મહત્યાના કેસમાં એક વોર્નિંગ આપીને એમને છોડી દો. ધ કેસ ઇઝ એડજર્ન. સાહેબ, 2001 જે ભૂકંપ में मुझे घर जा મગજનો દુખાવો કરી નાખ્યો યાર તે. ના ના એવું નહીં સાહેબ, તું એક પણ તમે છે ને હવે ના બોલ બહુ કરી. બહુ સારા વકીલ શોધી આપ્યા મને રાજભાઈ. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. અરે જગદીશ, તો માણસ જ મજાનો છે. આ મજાનો માણસ છે, આ ત્રાસવાદી છે, ત્રાસવાદી. મારે કઈ કામ નથી આનું, તમે જ રાખજો એને. સેલ્ફી લઈ લઈએ. સેલ્ફી? ચાલો. આ તો એક વાત છે. હસવાનું હા છે જ. સાહેબ. હા બોલ. તમે ખરેખર સ્માર્ટ તો બહુ છો. 17 વર્ષથી મારી ઓળખાણ માટે પડતો તો નથી મળતી સાહેબ. અરે પણ 17 વર્ષ પછી તમે મને મારી ઓળખાણ પાછી અપાઈ. મને ઓળખતા નહોતા તો મારા ગેરંટર બન્યા તમે. હવે મને ચિંતા નથી સાહેબ. હું બોમ્બ ફોડું તો મને છોડાઈ લેશો ને? હું તારો વકીલ છું, તને છોડાઈ લઈશ. 1 મિનિટ સાહેબ. એ નિર્મળભાઈ. ઓ વાલમ, આવો ને. શું કે જીતી ગયો આજે તું? ઓફકોર્સ, આજે તારો ચહેરો નથી અને સવારથી એટલે. ઓ હલો, મારા ચહેરાના કારણે જ મારા ચેનલ ની ટીઆરપી આટલી બધી છે. ઓ હલો, તું અને તારી ચેનલ. ચાલ હવે થઈ ગયું. જીતી ગયો એટલે બહુ ઘમંડ નહીં બતાવો. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે અક્ષરધામના હમલા પછી ગાંધીનગર સચિવાલયમાં વિસ્ફોટ કરવાના ષડયંત્રની યોજના નિષ્ફળ થઈ છે અને ભારી માત્રામાં આરડીએક્સ ત્યાંથી ઝડપાયો છે. સવાલ એ છે કે આટલી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ જગ્યાએ આટલી સિક્યોરિટી હોવા છતાં કોઈ આતંકવાદી ત્યાં ઘૂસે કઈ રીતે, અને ઘૂસે તો ત્યાંથી ભાગે કઈ રીતે? આ હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ, તેમજ આતંકવાદીઓની શોધ ચાલી રહી છે. ગાંધીનગર સચિવાલય ઘટનામાં એક મોટી કડી હાથ લાગી છે. સીસીટીવી ફૂટેજના આધારે જે આતંકીની ઓળખ થઈ છે તેનું નામ અબુ ફઝલ જરદારી છે અને તે પાकिस्तानનો મૂળ વતની છે. सूत्रों के हिसाब से पता चला है कि इस आतंकी को 2 दिन पहले अहमदाबाद के राज ठक्कर नाम के एडवोकेट ने भारतीय होने की पहचान दिलवाई थी और माना जाता है उनका भी इस घटना में हाथ हो सकता है और जब तक जांच पूरी नहीं होती तब तक राज ठक्कर का बार बाउंसर का लाइसेंस भी रद्द किया गया है.
દેશમાં જે આતંકી ઘટના થઈ છે એનું ભાર મને દુઃખ છે અને રોષ પણ. વાત જ્યારે દેશ હિતની છે ત્યારે એક સાચા નાગરિક તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે અને એક અનુભવી વકીલ તરીકે મારી ફરજ બને છે કે હું મીડિયા સામે સાચી વાતની રજૂઆત કરું. જી હા, રાજ ઠક્કરને હું ઘણા વર્ષોથી ઓળખું છું, એમને અસિસ્ટ કરું છું અને એમના તમામ કેસનો હું સાક્ષી રહ્યો છું. રાજ ઠક્કર નિર્દોષ અસીલોને લૂંટતા હતા. મેં ઘણીવાર એમને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ નાના માણસનું કોણ માને. રાજ ઠક્કર મને કહેતા કે હું મોટો ધડાકો કરીશ, અને જુઓ એમણે કરી પણ નાખ્યો. જગ્ગા ઉર્ફ અબુ ફઝલ ઝરદારી. રાજ ઠક્કરે એમને કહ્યું કે તમે ગમે તે રીતે કંઈ પણ કરીને તમે અહીંયા આવી જાઓ, હું તમને છોડાવી લઈશ. અને એનો વિડીયોનો પ્રૂફ મેં ઓલરેડી મીડિયા સામે રજૂ કરેલો છે. પહેલા તો મને આ બધી બાબતો મજાક લાગતી હતી, મસ્તી લાગતી, પણ રાજ ઠક્કરે એમની બધી જ લિમિટો ક્રોસ કરી નાખી અને દેશ સાથે ગદ્દારી કરી છે. મારી એ અપીલ છે કે રાજ ઠક્કરને દેશદ્રોહી ગણીને એમની ધરપકડ કરવામાં આવે અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે. દેશદ્રોહી છે સાલા, દેશને વેચી માર્યો. તે બહુ સરસ કામ કર્યું. થેન્ક યુ સર. આ લે રૂપિયા, બિલ થયા મુજબ. થેન્ક યુ સો મચ સર. સર પેલી બેગ જેવું કઈ ના ચાલશે. સર ગમે ત્યારે કઈ પણ કામ હોય ને મને યાદ કરજો. તમને મારી તો ખબર જ છે, આગળ વધવા ગમે તે કરવું પડે. હે ગણી લઈશ ગદ્દાર સાહેબ. આઈ મીન ખંધાર સાહેબ. ચલ ભાઈ બોલ હવે, બીજા શું પ્લાન છે તમારા? સર કોઈ પ્લાન નથી સર, હું એક વકીલ છું, ટેરરિસ્ટ નથી. તો પેલા અબુ ફઝલની મદદ કેમ કરી? કેસ તો તેજ લડ્યો તો ને એનો, ગેરંટર બનીને. સર મને ખબર જ નહોતી કે ટેરરિસ્ટ છે. એક ગરીબ માણસ મારી પાસે આવ્યો મદદ માંગવા અને મેં મદદ કરી સર, બસ. મને ખબર છે તમે બંને એ કેસ કેવી રીતે લડ્યા છો. પેલું નવું ઘર અને આ ગાડીઓ કેવી રીતે આવી એ બધાને ખબર છે. સર હું સાચું કહું છું, હું ટેરરિસ્ટ નથી. દંડા પડશે ને ત્યારે જ બોલીશ. ચલ બોલ, શું પ્લાન હતો અને કેટલા લોકો હતા અને કનેક્શન શું છે તારો ઝરદારી સાથે? ચલ બોલ. તમે કેસ મને આપી દીધો એટલે તમારું ટેન્શન પૂરું. હવે આ મારું ટેન્શન. હે હવે બધી જવાબદારી મારી, બીકોઝ યુ હેવ હાયર્ડ ધ બેસ્ટ લોયર. ચલો સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. નિર્મલ સાલા હરામખોર હે અમારી પાસે શીખીને અમારી પર જ આજમાવે છે. શાંત. કોના કહેવાથી આ બધું કરી રહ્યો છે? કોઈના નહીં. માનું છું ખરાબ માણસ છું, ઘણા ખરાબ કામો પણ કર્યા છે, પણ દેશદ્રોહી નથી તમારા ભાઈની. સર મારું કોલર પકડ્યા કરતા પહેલા તમારા ગિરિબાનમાં ઝાંકીને જોઈ લો. પુરાવા છે મારી પાસે, પ્રૂફ છે, બતાવું તમને વિડીયો જોઈ લો. અને કેસની બધી ડિટેલ્સ પણ છે મારી પાસે. આ બધા પુરાવા લો. ગેરંટર બની ગયો છે દેશદ્રોહી તમારો દીકરો. તમારાથી વધારે પૈસા કમાવાની લાયમાં, તમારાથી આગળ આવવાની લાયમાં આતંકવાદી બની ગયો. એ સુપર જાગ્યા, મારો દીકરો આવું કરી દઈ શકે? તમે બધાએ ભેગા મળીને ફસાવ્યો છે ને. બોલ, કોના કેવાથી કરી રહ્યો છે? બોલ. સર પુરાવા છે અને લોકો જોઈ રહ્યા છે. મારી ઇજ્જત કરતા તમારી ઇજ્જત વધારે છે. થેન્ક યુ. મારો ફોન. સર હું રજા લઉં તમારી. થેન્ક યુ. પછી મળીએ શાંતિથી. હા ચલો સર. અને અત્યારે આખા દેશની નજર ગાંધીનગર સચિવાલયના ષડયંત્ર ઉપર છે, જેમાં બળતામાં ઘી નાખવાનું કામ કર્યું છે પાડોશી દેશે. ત્યાંના મીડિયાએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે અબુ ફઝલ ઝરદારી એમના દેશનો નાગરિક નથી. પાડોશી દેશે એ પણ જાહેર કર્યું છે કે તેઓ અબુ ફઝલ ઝરદારીને પોતાના દેશમાં પ્રવેશ તો દૂર, એના દફન માટેની 6 ફૂટ જમીન પણ નહીં આપે. ગુજરાતનો એટીએ સ્ટાફ અત્યારે ઊંડી તપાસમાં લાગી ગયો છે. हाँ महेंद्र प्रताप, वो टीवी देखा? आ खबर सब जगह फैल गया। नहीं, वो हमारा मुल्क हमें पहचानता नहीं है, तुम्हारा मुल्क हमें जीने नहीं देगा।
तुम जल्दी से हमारा पैसा दो और हमें बॉर्डर पार करवाओ। ए शांत रहे थोड़ा, टाइम दे, करता हूँ कुछ। ओए तुम सिर्फ बोलता है, करता कुछ नहीं है, दिलासा देता है। वो तुम्हारा काम खत्म हो गया, उसके बाद ये फैक्ट्री में लाके फेंक दिया। ओए जल्दी से कुछ करो, नहीं तो अच्छा नहीं होगा। એ હીરો કેમ છે તું? I'm fine. તું કેમ છે? ફાઇન. આપણી પાસે બહુ ટાઈમ છે. મને ખબર છે તે કઈ નથી કર્યું. મને તારા પર મારાથી પણ વધારે વિશ્વાસ છે. આખી જિંદગી ખોટા કામ કર્યા તો પૈસા, ફેમ, સક્સેસ બધું મળ્યું અને અને એકવાર ઇમોશનલ થઈને કોઈને હેલ્પ કરવા ગયો તો માથે ટેરરિસ્ટનું લેબલ લાગી ગયું. કેવો કેવો ઇમોશનલ હતો ને હું. ફેમસ થવું હતું, સેલિબ્રિટી બનવું હતું, મોટા બંગલા, ગાડી, વાઇફ, કિડ્સ. તું બહુ જ જલ્દી બહાર આવીશ. બહાર મારા માટે કઈ રાખ્યું જ નથી. મારી વકીલાત, મારો ભાઈ નહીં રહ્યો. અમે તને બહુ જ જલ્દી બહાર લઈ જશું. હાલે ચોકલેટ ખા, ડિપ્રેશનમાં સારી. ઓ હેલો, કોણે કહ્યું હું ડિપ્રેસ છું? ધ્યાન રાખજે તારું. બાય હિરોઈન. બાય હીરો. સમયની થપાટ પણ કેવી હોય છે નહીં? 2 સેકન્ડમાં માણસને ક્યાંથી ક્યાં લઈ જતી હોય છે. એનીવે બેટા પેપર્સ તૈયાર કર, આપણે રાજને જેલમાંથી છોડાવવો જ પડશે. પપ્પા આ રીતે ઇમોશનલ થવાથી નહીં ચાલે. હવે આ નેશનલ ઇશ્યુ બની ગયો છે અને હું આ કેસ લડીશ તો મારી ઇમેજ ખરાબ થશે. ઇમેજ? તારો પોતાનો ભાઈ જેલમાં છે અને તને તારી ઇમેજ નહીં પડી છે? પપ્પા તમે સમજતા કેમ નથી? આંગળીઓ મારા પર પણ ઉઠશે. આ જેટલા વકીલ જેલસ થઈને બેઠા છે ને એ બધા જેલમાં લખાવી દેશે મને. આ બધું જાણતા હોવા છતાં આપણે હાથ પર હાથ રાખીને બેસી રહેવાનું. પપ્પા છૂટકો નથી. એટલે હું આ કેસ નહીં લડું. યશ, મમ્મી પપ્પાને ખબર જ છે કે જ્યુડિશિયલ સિસ્ટમમાં કેવી રીતે કામ ચાલે છે. પણ રાજને મળવા તો જવાશે ને. એક મિનિટ, આપણે એવું કોઈ કામ નથી કરવાનું જેને કારણે રાજનો કેસ બગડે. અરે પણ એ ત્યાં આપણી રાહ જોતો હશે. તો એ બધું પહેલા વિચારવું જોઈએ. મને સમજાતું નથી. તું ફરી ફરીને એક વાત પર શેનું આવે? બેટા તું જાણે છે કે રાજ નિર્દોષ છે. બધાએ ભેગા મળીને એને ફસાવ્યો છે. આ બધું જાણતા હોવા છતાં આપણે એને ગુનેગાર સમજીને એકલો છોડી દેવાનો. તો પછી તમે લડી લો. યશ, કેટલો સેલ્ફિશ બની ગયો છે તું. તને ખબર છે યશ, રાજ ગમે તેટલો ખોટો હોય પણ દેશ સાથે ગદ્દારી તો ન જ કરે. યશ,
આખી જિંદગી ખર્ચી નાખી 2 દિવસ સુખના જોવા માટે. એમાં વાંક પણ આપણો જ છે. વાંક શેનો વાંક? મને તો ખાતરી છે કે રાજને બધાએ ભેગા મળીને ફસાવ્યો છે. તો શું થયું? યશે કેસ લડવાની ના પાડી. રાજનો કેસ હું લડીશ. તમે સીઆઈ નો કે અત્યાર સુધી એક પણ કેસ જીત્યો નથી, પણ આ કેસ હું લડીશ અને રાજને છોડાવીને જ રહીશ. યશ, તારે આ કેસ લડવો જ પડશે. ના જીયા, હું નથી લડવાનો આ કેસ. શું કરવા શું માંગે છે તું? જીયા, મને ખબર છે મારે શું કરવું અને શું ના કરવું. ઓકે, નાના મોટા ઝઘડા થતા રહી યશ, એ તારો ભાઈ છે. જીયા, વાત ઝઘડાની નથી, સાચા અને ખોટાની છે. નિર્મલના વિડીયો અને જગ્ગાના કેસની વિગતોથી એ ક્લિયર છે that he was involved in this. અને હવે હું મારી લાઈફમાં એવો કેસ નથી લડવા માંગતો જે મારે કોઈ ખોટા માણસને બચાવી અને જેલમાંથી કાઢવાનો હોય. ને મને એના પર પૂરો વિશ્વાસ છે જે બાય ધ વે તને હોવો જોઈતો હતો. જીયા, કેવી રીતે કરું વિશ્વાસ? અને એને જે કર્યું છે ને એ પછી એને ભાઈ કહેતા પણ શરમ આવે છે. આર યુ શ્યોર તું એ જ યશ ઠક્કર છે? પોતાના સગા ભાઈ કરતા તને બહારના લોકો પર વધારે વિશ્વાસ છે. કાલે ઉઠીને મારી સાથે આવું કઈ થયું તો પણ તું આવું જ કરીશ ને? આમ સોરી પપ્પા. એ કેવી ગાંડા જેવી વાત કરે છે તું? હા, નહીં રડવા નહીં બેટા, રડવા નહીં. અને આ શું હજી કોલેજની આદત ગઈ નથી તારી 2 બટન ખુલ્લા રાખવાની? That's like my boy. મમ્મી કેમ નહીં આવી? બેટા કેવી રીતે આવે? તને આવી હાલતમાં નહીં જોઈ શકે. અચ્છા, મને એક વાત કે આ લોકો તને બહુ હેરાન નથી કરતા ને? દિવસના 3-4 વાર ટોર્ચર કરે છે. નહીં 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 બેટા, નહીં. પણ સાંભળ, મારી વાત સાંભળ. તું જરા પણ એમાં નહીં હારતો. અને એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આ લોકોની કોઈ વાતમાં નહીં આવતો. હું લઈ જઈશ તને બેટા, 2 દિવસમાં જ ઘરે લઈ જઈશ, ચિંતા નહીં કરતો. હું લડીશ તારો કેસ. આઈ નો બેટા, આઈ એમ નોટ અ ગુડ લોયર. હું સારો વકીલ નથી. શું છે કે પપ્પા, આ બધાની જેમ આંટી ગુટી નથી આવડતી મને. બટ યુ ડોન્ટ વરી, હું છોડાવીશ અને હું લડીશ તારો કેસ. અને બેટા, માણસ છે, ભૂલ થાય એનાથી. તારાથી થઈ ગઈ. હા, નહીં રડવા નહીં. હા, મારી સામે જો, મારાથી ભૂલ થઈ ગઈ હતી ને? હા, કેમ મારું મોઢું કાળું થયું હતું? બટ યુ ડોન્ટ વરી, હિંમત નહીં હારતો. હું છોડાવીશ અને હું साला बीवी के गहने बेच के तुझे पैसे दिए ताकि तू हमें केस जितवाएगा. તારામાં ભગવાન જો છે કે તું અમને કેસ જીતાડીશ. જુઓ, મારી વાત સાંભળો. તમારા બધાની કોઈ ગેરસમજણ થાય છે. આ પહેલાની 2 તારીખમાં હું હાજર રહ્યો હતો ને? આ વખતે પણ હું ઘરેથી બહાર નીકળ્યો હતો, પણ મને કોઈએ રસ્તામાંથી ઉઠાવી લીધો. મને લાગે છે મારી સાથે બહુ મોટી ચાલ રમાઈ ગઈ છે. આ સાલો જુઠ્ઠું બોલે છે. આજે એનું મોઢું એવું કાળું કરો કે જેવડે ફરી કાળકોટ પહેરવા મારી વાત સાંભળો. જુઓ, તમે આવું નહીં કરો. મારી વાત સાંભળો. તમે લોકો મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. માય લોર્ડ,
માય લોર્ડ, વકીલનો પ્રોફેશન એ રિસ્પેક્ટફુલ પ્રોફેશન છે. જો વકીલ પોતે પ્રમાણિક હોય તો પોતાના વ્યવસાયના માધ્યમ દ્વારા એ સમાજની, દેશની સેવા કરી શકે છે. જે લોકો પોતાના ન્યાય માટે, પોતાના અધિકાર માટે વંચિત રહી ગયા હોય એવા લોકોને ન્યાય અપાવી શકે છે. પણ જો એ પ્રમાણિક હોય તો. પણ અફસોસ માય લોર્ડ, રાજ ઠક્કર જેવા ભ્રષ્ટ અને સ્વાર્થી વકીલો પોતાના અંગત સ્વાર્થ માટે ને કેટલાક રૂપિયા માટે આ દેશની સલામતીને જોખમમાં મૂકી. ઓબ્જેક્શન મિલોર્ડ. હજી સુધી ગુનો પુરવાર થયો નથી. દીવા જેવું સ્પષ્ટ છે માય લોર્ડ. જગ્ગા ઉર્ફે અબુ ફઝલ ઝરદારી એ ખૂંખાર આતંકવાદી છે. સચિવાલય પર એણે હુમલો કરવો હતો. એ માટે સચિવાલય જેવી મહત્વપૂર્ણ જગ્યાએ એન્ટ્રી મેળવવા માટે આઈડેન્ટિટી પ્રૂફ જોઈએ, અને એ પ્રૂફ એડવોકેટ રાજ ઠક્કરે ઉપલબ્ધ કરી આપ્યું ને બદલામાં ડગલા બંધ રૂપિયા મેળવ્યા. ઓબ્જેક્શન મિલોર્ડ. જો રાજ ઠક્કરે અબુ ફઝલ ઝરદારી પાસે કહેવાતા લાખો રૂપિયા લીધા હોય તો એની કોઈ સાબિતી છે એમની પાસે? અને મારા મિત્ર કદાચ એ ભૂલી ગયા છે કે આ કેસ પ્રોબોનો છે. માય લોર્ડ, મેં જે કઈ પેપર્સ અહીં સબમિટ કર્યા છે એમાં એડવોકેટ રાજ ઠક્કરના ફી સ્ટ્રક્ચરના પણ પેપર્સ સબમિટ કરેલા છે. આપ એનો અભ્યાસ કરશો તો સ્પષ્ટ થશે કે રાજ ઠક્કર પૈસા વગર કોઈને એપોઇન્ટમેન્ટ પણ નથી આપતા. માય લોર્ડ, કોઈ પણ કેસ લડવા તૈયાર થાય તો 100% ફી એડવાન્સમાં વસૂલ કરે છે. ફી સ્ટ્રક્ચર બદલાતા રહેતા હોય છે મિલોર્ડ. આ દેશમાં ઘણા એવા ડોક્ટર છે જે દર્દીઓની સેવા મફતમાં કરતા જ હોય છે. અને આપણા વકીલોનો દાખલો લઈ લો ને. આપણે મહિનામાં એક કેસ કોઈ પણ અસીલનો મફતમાં લડીએ જ છીએ. એનો જીવતો જાગતો દાખલો રામાણી સાહેબ છે, જે દર મહિને એક કેસ મફતમાં લડે છે. પણ એ તો રામાણી સાહેબ ને મિલોર્ડ, એડવોકેટ રામાણી, પ્રામાણિક દેશપ્રેમી એડવોકેટ. અને આ રાજ ઠક્કર સ્વાર્થી અને પૈસાના લાલચુ. મિલોર્ડ, એના જ સહાયક, એના જ આસિસ્ટન્ટ એડવોકેટ નિર્મલના પુરાવા મેં સબમિટ કર્યા છે. આવા કોઈ નકર પુરાવા છે એડવોકેટ પ્રદ્યુમન ઠક્કર? શું છે કે આ કોર્ટ છે અને કોર્ટમાં નક્કર પુરાવા જોઈએ. યાદ છે? નહીં એટલા માટે કે કદાચ ભૂલી ગયા હો. 17 વર્ષ થઈ ગયા ને. ઓબ્જેક્શન મિલોર્ડ. ખંદાર સાહેબ પર્સનલ થઈ રહ્યા છે. મિસ્ટર ખંદાર, નો પર્સનલ કોમેન્ટ્સ પ્લીઝ. સોરી મિલોર્ડ. પ્રોસીડ. મિલોર્ડ, જે વિડીયોઝ મેં અહીં સબમિટ કર્યા છે એના ઉપર આપ એક નજર નાખો એવી મારી વિનંતી છે. પ્લે ધ વિડીયો પ્લીઝ. સાહેબ, હું બોમ્બ ફોડું તો મને છોડાઈ લેશો ને? હું તારો વકીલ છું, તું કંઈ પણ કર, હું તને છોડાઈ લઈશ. ઓબ્જેક્શન મિલોર્ડ. આ ટેમ્પર્ડ વિડીયો છે અને ફરિયાદી વકીલ એ જ બતાવવા માંગે છે જે કહેવા માંગે છે. અને જે પ્રમાણે આપણે જોયું, મને લાગે છે કે રાજે એક મજાક કરી હતી. મજાક? માય લોર્ડ, પ્રસિદ્ધ એડવોકેટ રાજ ઠક્કર એ મજાક કરે, અને એ પણ ખૂંખાર આતંકવાદી સાથે. તમે મજાક ના કરો. નહીં નહીં, આ મિલોર્ડ, આ કપિલ શર્માનો કોઈ શો ચાલી રહ્યો છે. ઓર્ડર, ઓર્ડર. મિલોર્ડ, મારા વકીલ મિત્ર પ્રદ્યુમન ઠક્કરની તરખીન દલીલોને કારણે હાસ્યાસ્પદ વાતાવરણ સર્જાયું એ સ્વાભાવિક છે. અને એટલે જ કહું છું મિલોર્ડ કે કોર્ટનો સમય બરબાદ ન કરતા પુરાવાના આધારે એડવોકેટ રાજ ઠક્કર દેશદ્રોહી છે એ સાબિત થાય છે. એને કડકમાં કડક સજા મળવી જોઈએ એવી કોર્ટને મારી નમ્ર વિનંતી છે. ધેટ્સ ઓલ યોર ઓનર. યોર ટર્ન મિસ્ટર ઠક્કર. મિલોર્ડ, મારી કોર્ટને રિક્વેસ્ટ છે કે આ વિડીયોની ફોરેન્સિક તપાસ કરવામાં આવે. અને મારું એવું માનવું છે કે પૈસા માટે માત્ર રાજ નહીં, આ દેશનો કોઈ પણ વકીલ આવું તો નહીં જ કરે. બીકોઝ વી ઓલ આર રિસ્પોન્સિબલ પ્રોફેશનલ્સ. મિસ્ટર ઠક્કર, આઈ રિસ્પેક્ટ યોર ફિલિંગ્સ, પણ લાગણીઓ અને વાસ્તવિકતાઓમાં અંતર હોય છે. આવતી મુદતમાં નક્કર પુરાવાઓ સાથે આવજો. ધ કોર્ટ ઇઝ એડજર્ન્ડ. सर आपने बुलाया? हाँ जी हाँ, राज के ऊपर स्टोरी करनी है. मैंने 2 रिटायर्ड जज को बुलाया. सर इससे तो ऐसा लगेगा कि राज ही टेररिस्ट है. यू कैन डू दिस. हमारा काम देश में जो हो रहा है, जैसे हो रहा है, उससे बताना है, ना कि उन पर फैसला सुनाना.
राज पे प्रेशर बढ़ जाएगा सर। जिया, अगर राज नहीं होता कोई और होता तो स्टोरी नहीं करती। गो, स्टोरी रेडी करो। सर गो। કોઈ સમજવા જ તૈયાર નથી, કોઈને કઈ સમજવું જ નથી। રાજે કઈ નથી કર્યું તને પણ ખબર છે, પણ તારો ઈગો એ માનવા તૈયાર નથી। રાજ કઈ પણ કરી શકે છે પણ એના ફેમિલીનું નામ ખરાબ નહીં કરે। હી લવ્સ યુ, હી લવ્સ હિઝ ફેમિલી એન્ડ યુ નો ધેટ। જ્યાં જો રાજને મારાથી કે ફેમિલીથી પ્રેમ હોત ને તો એ પૈસા માટે આવું કામ ના કરત। શું બોલે છે તું? કઈ ઈગો ટ્રીપર છે? હા, તને કાઈ જ નથી દેખાતું, કાઈ જ નથી સમજાતું? તને નથી સમજાતું કે અંકલ આંટી નહીં જ જીવી શકે એના વગર? આ ફેમિલી છે ને હવે ફેમિલી જ નથી રહી। આજે એને એક ભાઈની જરૂર છે। તને નથી દેખાતું કે તું પણ અડધો છે એના વગર? નથી દેખાતું કે હું પણ નહીં રહી શકું એના વગર? તારી મારી વાતો હું પણ નહીં રહી શકી મારા વગર। I love him, Yash. I love him. Please એને બચાવી લે, પ્લીઝ। કાઈ પણ કર પણ એને બચાવી લે, પ્લીઝ યાર। પ્રદ્યુમન, અનુ, આઈ એમ નોટ અ ગુડ લોયર। હું સારો વકીલ નથી, ફેલ્યોર છું। મારી આંખની સામે મારા દીકરા પર આરોપ મુકાતા ગયા અને હું બે પ્રોપર દલીલ પણ નહીં કરી શક્યો। યશે સાચું જ કહ્યું હતું કે આ કેસ મારા ગજા બહારની વસ્તુ છે। મેં રાજને કહ્યું હતું કે હું તને કંઈ નહીં થવા દઉં, છોડાવીશ તને હું, પણ હું કંઈ જ નહીં કરી શક્યો। આઈ એમ સોરી અનુ। બધું આપણું ધાર્યું નથી થતું પ્રદ્યુમન। આપણી પાસે એક પ્રયત્ન હતો, આપણે કર્યો। યા યુ આર રાઈટ, પણ મને એ નથી સમજાતું કે મારા દીકરા સાથે હું આગ કેવી રીતે મેળવીશ। પ્લીઝ તમે આટલા નિરાશ ન થઈ જાઓ। તમે નાણાવટી સાહેબને મળો ને, કદાચ કેવી વાત કરે છે? દેશદ્રોહનો કેસ છે, એ પણ હાથ નહીં નાખે આમાં। તો હું ફરી લડીશ। પ્રદ્યુમન, હા અનુ, આપણે એકવાર યશ જોડે વાત અનુ, કરીએ? જિંદગીની લડાઈ હંમેશા પોતે લડવી પડતી હોય છે। બહુ સાચું કહું તો આજે મને એવું લાગી રહ્યું છે કે હું લાચાર થઈ ગયો છું, અપાહિજ થઈ ગયો છું। જિંદગી પાસેથી મારી માત્ર એક જ અપેક્ષા છે કે મારું ફેમિલી મારું પોતાનું બનીને રહે, મારી બંને બાજુઓ બનીને રહે। પપ્પા, તમારા બંને દીકરા તમારી બાજુઓ બનીને તમારી જોડે જ રહેશે। ફેમિલીમાં જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે પોતાના જ કામ આવે છે, અને હવે હું આ ફેમિલી પૂરી કરીશ। ફેમિલી હોય ત્યાં ઝઘડા થાય, પણ હવે મને ખબર છે કે રાજ ખોટો નહોતો, અને હવે એને જેલમાંથી કાઢી નિર્દોષ સાબિત કરી અને ઘરે લાવવાની જવાબદારી મારી છે। તું સમજતો કેમ નથી? યશ, તું જા અહીંયાથી। ને તારા વગર ફેમિલી કેટલું ડિસ્ટર્બ છે, ડુ યુ રિયલાઇઝ? હા, તો હું પણ ડિસ્ટર્બ છું ને। બધું તો ખોઈ બેઠો, ફેમિલી, વકીલાત અને ભાઈ પણ, અને એક દોસ્ત, એને પણ ભૂલી જજે।
કેવી રીતે? શીખવાડ ને ભાઈ. જે ભાઈ સાથે 26 વર્ષ મોટો થયો છું, કેવી રીતે ભૂલી જાઉં? રાજ વાંક આપણા બેવનો હતો, પણ હવે હું આ લડાઈથી થાકી ગયો છું. રાજ, મેં મમ્મી પપ્પાને પ્રોમિસ કર્યું છે કે હું આ ફેમિલી પૂરી કરીશ, અને મને ખબર છે કે મારે તારી પર ભરોસો કરવો જોઈતો હતો. આઈ એમ સોરી ફોર ધેટ. હવે તું માને છે કે મમ્મીનો જાદુ આપો? હું છું ભાઈ, તું ટેન્શન ના લે. તારા જેવો ભાઈ હોય ને તો લાઈફમાં નો ટેન્શન. તારા જેવો ભાઈ હોય ને તો લાઈફમાં ટેન્શન જ ટેન્શન. આટલો પ્રસાદ છે, પીવાય પીવાય. આહાહા. ઓ. મસ્ત લગડી કેસ આવ્યો છે. જો બે પાર્ટનર હતા, બંને આબુ ગયા ટ્રેનિંગમાં, અને એક પાર્ટનરે બીજા પાર્ટનરને ધક્કો મારીને મર્ડર કરી નાખ્યું, અને હવે આપણે એને એક્સિડન્ટ કેસ સાબિત કરવાનો. બરાબર? એક્ઝેક્ટલી. પાર્ટીએ 1 કરોડની ઓફર કરી છે. 1 કરોડ? તમે કોર્ટ સંભાળી લો, પોલીસ સ્ટેશનની જવાબદારી મારી. થઈ જશે. એક કામ કરો, પાર્ટી પરથી 25 લાખ રૂપિયા એડવાન્સ લઈ લો. પણ કામ થઈ જશે ને? થઈ જશે પાકા ભાઈ. યશ અને રાજનો કેસ ના જોયો સાહેબ તમે? એ પછી કોઈ વકીલ આપણી સામે ઊભું પણ નહીં રહે. તમારા ઉપર તો પૂરો વિશ્વાસ છે, પણ પુરાવા વિરુદ્ધમાં છે એટલે મને ખબર નહીં. પુરાવાનું શું છે સોલંકી સાહેબ? પુરાવા ભ્રમ છે, ભ્રમ. રાજનો કેસ ના જોયો તમે? એવો સિક્કો ઉછાળ્યો છે ને સાહેબ કે ના ટેલ પડશે ના હેડ. સિક્કો ઉભો રહી જશે અને એમને ખબર બી ના પડી કે એમની જોડે આવડો મોટો દાવ થઈ ગયો. અરે યાર, આમાં બેટરી નથી. તમારો ફોન તો આપો. મારો ફોન આ રહ્યો. એક ફોન કરવાનો છે. હા ભાવેશભાઈ. પેલો જોક વાંચ્યો કે? સારો હતો ભાવેશભાઈ જોક. જગ્ગા વિશે કઈ ખબર પડી? ના, હજી કોઈ માહિતી નથી. પ્રશાંતભાઈ, જગ્ગા વિશે કઈ ખબર પડી? આખો પ્લાન હતો. એક મોટી કોન્સ્પિરસી હતી રાજને ફસાવવાની. કોઈ પુરાવા છે? હા.
થેન્ક યુ. ओए विकी, तुम हमको इधर से निकालता क्यों नहीं है? आखिरी बार बोल रहा है, हम अगर अपने आप इधर से निकल गया ना, फिर तुमको दिखाएगा घाटी वाला कौन है. बहुत भारी पड़ेगा, बहुत भारी. મારો મને મારી મારીને મારા બધા દાંત તોડી નાખો, પણ મને માફ કરી દો સર. હું તો તમારી ગાય છું સર. ગાય નહીં, શિયાળ છે તું. અને જો પાપોનું પ્રાયશ્ચિત કરવું હોય ને તો ચૂપચાપ જગ્ગા પાસે લઈ જા. મને નથી ખબર કે જગ્ગાને ક્યાંથી ઇમ્પોર્ટ કર્યો છે એમણે. વિડીયો અપલોડ થઈ ગયો છે, હા? પબ્લિશ થઈ જશે 10 મિનિટમાં. ભાઈ એક્ટિંગ કરવામાં તારી 20 સેકન્ડ નીકળી ગઈ. સર હું સાચું કહું છું, મને નથી ખબર જગ્ગા ક્યાં છે. બીજી 20 સેકન્ડ બગાડી. એક કામ કરો, મને મારી નાખો. મને નથી ખબર જગ્ગા ક્યાં છે. પાપ ધોવા છે. જીવનમાં આગળ આવવું હોય ને તો ગમે તે નહીં કર, ગમે ને એ કર. પેલો ક્યાં છે એ શોધવામાં મદદ કર. ક્યારેક તો માણસ બન. કરીશ, હું બાકી મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ સર. એની તો હાલત ખરાબ કરી નાખી. ક્યાંય નો ના રહ્યો. શું સર, તમે તો રાજને ફસાયો છે બાકી. માની ગયો તમને, તમે અને તમારી સ્ટ્રેટેજી. વાહ. તને ખબર છે ને, આ ખંડારનું ધરતી ઉપર સર્જન જ એના માટે થયું છે. રાજ ઠક્કર બહાર નીકળવો ના જોઈએ. ઇમ્પોસિબલ પ્રતાપ સાહેબ. બીજો માસ્ટર પ્લાન તૈયાર કરો જેનાથી યશ ઠક્કર જેલમાં જાય ને અમર પ્રતાપ બહાર આવી જાય. જગ્ગા આઈમીન અબુ છે ને, અબુને કહીને યશને પતાવી દો. સિમ્પલ. શું એ માનશે? વાય નોટ. આપણને 2 કરોડ રૂપિયાની સોપારી નહીં, લાલચ. એટલું ઇઝીલી નહીં મને. દિવસના 10 ફોન કરે છે મને, રૂપિયા આપીને બોર્ડર પાર કરાવો. તો પેલા અબ્બુને પતાવી દો. યશને પતાવવા માટે બીજો અબ્બુ શોધી લઈશું. આપણને તો કઈ પ્રોબ્લેમ નહીં થાય ને. પ્રતાપ સાહેબ, આતંકવાદીના મોત પર ઇન્કવાયરી બેસે ના બેસે? મારી મમ્મીનો ફોન છે. હાલો. હા બસ આવું છું. હા હા પતી ગયું. ઓકે. મહેન્દ્ર પ્રતાપ અને ખંડાર જગ્ગાનું મર્ડર કરવાનું પ્લાન કરે છે. હા, એનું પ્રૂફ. હવે રાજને બચાવવા આપણે જગ્ગાને બચાવવો પડશે. તો તારે એને પૂછ્યું તું ને જગ્ગાને ક્યાં છુપાવ્યો છે? હું એને કેવી રીતે પૂછી શકું? આવી રીતના. ઓ શિવગામી દેવી, મને માફ કરો, છોડો. મમ્મીનો કોલ આવ્યો. હા મમ્મી, બસ નીકળું છું, આવું છું ઘરે. ઘરે 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 નહીં આવે કદાચ, બહારગામ જવું પડશે. મામા આવી ગયા? એ મામા વાળી ફોન મૂક. હું પછી કરું પછી. હા જગ્ગાનું એડ્રેસ ગો જઈને. હું કેવી રીતે ગોતું પણ? મારા માણસનું ખૂન કરી નાખીશ. હા મેં શું કર્યું? અરે તારી વાત નથી કરતી હું. પેલા ભાવેશના જોક છે અત્યારે પણ. હે જગ્ગાનું એડ્રેસ મોકલ્યું છે. આપણે તાત્કાલિક નીકળવું પડશે. તું પપ્પાને ફોન કર.
હું ઘરે જાઉં છું તમે તાત્કાલિક નીકળો હા નીકળો નહીં, ચલો. હું શું કરીશ જઈને એ ત્યાં ગોળીબાર થશે તો તને આગળ ધરી દઈશું. ચાલ. અંકલ જલ્દી જગાનું એડ્રેસ મળી ગયું છે. હું કહું તો જ અટેક કરજો. હા ભાઈ. આ જગ્ગો કોઈ મામૂલી ગુંડો નથી, આતંકવાદી છે. આતંકવાદી. ચલો. આ જગ્યાની ઇન્ફોર્મેશન મળી હતી, રાઈટ? મેપમાં તો આ જ લોકેશન બતાવે છે. જગ્યા ડેન્જરસ લાગે છે, કામ જલ્દી પતાવવું પડશે. તો તમને તમારું લોકેશન મળી ગયું, જગ્યા મળી ગઈ, હું જાઉં? જા. ચલો આવજો. અંદર જા. મજાક આવી મજાક નહીં કરો. જગાને પકડવા અંદર જા. આઈ મીન જીયાબેન આવી મજાક ના કરો. બે તને તારો ફ્રેન્ડ સમજે છે, તારી પર અટેક નહીં કરે. આમને એવું ના હોય, આ તો કઈ ગલીનો ગુંડો નથી, આતંકવાદી છે. આને ફ્રેન્ડશિપ ગાલી જ દે તો. તો અમે તને શહીદનો દરજ્જો અપાવી દઈશું. તારા ઘરના 4 રસ્તાને તારું નામ આપશું. હા ચલ જા. વકીલ સાહેબ, તમે અહીંયા શું કરો છો? કેસ સ્ટડી કરવા આવ્યા હતા, કેસ સ્ટડી. ટિકિટ ને મિકીભાઈ મને બહુ ડિસ્ટર્બ ના કરો યાર, મારે બહુ રિસર્ચ કરવાનું છે. બાય. એક્સક્યુઝ મી. આવો. જગ્ગા ફોટો પસાઈ ગયો યાર. મને એમ કે અબુ છે. હા થેન્ક યુ અબુ સમજીને ગોળી ના મારવા માટે. હું શું કહું છું, મને અહીંયાથી જવા દે. ભગવાન તને ડીએસપી બનાવે. અરે તું આટલું ડરે છે કેમ? હું છું ને તારી સાથે. અરે તને ખબર નથી, પેલા મહેન્દ્ર પ્રતાપે આખી ગેંગ મોકલી છે જાંગિયાને મારવા માટે. જાંગ્યો? અરે એનું મોડું જાંગિયા જેવું છે. જગ્ગો. એક કામ કર, પેલા વિકીને ફોન કર. એને અહીંયા બોલાવી લઉં? ના, એને ફોન કરીને કોઈ પણ બહાનું આપીને એને ભગાડી દે. હલો. હા વિકીભાઈ, પેલો જગ્ગો મારી ગાડી લઈને ભાગી ગયો. હું સરને ત્યાં પહોંચું છું, તમે જગ્ગાને પકડીને અંજાર લેતા હો. શું? ચલો. થઈ ગયું. જઈએ ધીમે. હા સાલા હરામખોર ટેરરિસ્ટ પોતાના દેશને તો વેચી નાખ્યો, હવે આખી દુનિયાને હેરાન કરવા નીકળ્યા છો. તે મારા દીકરાને ફસાવ્યો, તારે કારણે એના કપાળ પર ટેરરિસ્ટનું લેબલ લાગી ગયું. તારે તો છે ને હું અરે પણ એ પપ્પા માર ડાલું. ચૂપ! તને મારવો હોત તો ક્યારનો મારી નાખ્યો હોત. અને બહાર બધા તને ગોતવા ફરી જ રહ્યા છે. પોલીસ વાળા, મહેન્દ્ર પ્રતાપની ગેંગ, તારો દેશ, તારા લોકો. હું શું કરું? હું ના અહીંયાનો રહ્યો ના ત્યાંનો. મારો દેશ મને ઓળખતો નથી. જનાબ, મારે ફેમિલી છે, બીવી છે, માં છે, નાના અત્યારે એક મિનિટ, તને અત્યારે યાદ આવ્યું હા કે તારે ફેમિલી છે, તારી માં છે, તારી બીવી છે, તારા બચ્ચા છે. તારે કારણે જે અંદર ગયો ને એ દીકરો છે મારો. જો હું પણ એક બાપ છું, તું ચિંતા નહીં કર. તારા પરિવારને સંભાળવાની જવાબદારી મારી. બસ એકવાર સરકારી ગવાહ બની જા. જો એક વાત સમજી લે, તારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ મારું શું? જો તને ફાંસી નહીં થવા દઉં, પણ તે જે કર્યું છે ને એની સજા તો તને મળશે.
મિસ્ટર યશ ઠક્કર, માય લોર્ડ, અમર પ્રતાપ સિંહ અને મહેન્દ્ર પ્રતાપ સિંહ આપણા સમાજનો સડો છે. ફેલિયર છે આપણી સિસ્ટમનું કે આવા લોકો અત્યાર સુધી ખુલ્લે આમ ફરી રહ્યા છે. ઓબ્જેક્શન મિલોડ. ફરિયાદી કેસના વકીલનું કામ છે માત્ર દલીલો કરવાનું, ચુકાદો આપવાનું નહીં. એ કામ તો કોર્ટનું છે મિલોડ. મિસ્ટર યશ ઠક્કર, પ્લીઝ મેન્ટેન ધ ડેકોરમ. આઈ એમ સોરી માય લોર્ડ. થેન્ક યુ મિલોડ. પણ મહેન્દ્ર પ્રતાપ સિંહ અને અમર પ્રતાપ સિંહ બેવ ખૂની છે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાના બદલે એ લોકોએ મિસ્ટર રાજ ઠક્કરને ફસાવવા માટે એક ષડયંત્ર રચ્યું. એન અનએક્સપ્લેન્ડ અનબિલીવેબલ કોન્ટ્રોવર્સી. એના કોઈ સાક્ષી છે? યસ માય લોર્ડ. जग्गा उर्फ अबू फजल जरदारी. सचिवालय पर हुमलाનું સત્ય શું છે? जनाब, यहाँ मुझे कंदार साहब और महेंद्र प्रताप सिंह ने बुलाया था. કંદાર, રાજ અને યશની જોડી તોડવા માટે કંઈક પ્લાન બનાવો. એણે મારા ભાઈથી મને દૂર કર્યો છે. એ બંનેને હું છોડીશ નહીં. પ્રતાપ સાહેબ, ખંદાર છે ને તમારી સાથે? ખંદાર છે ને, ટેન્શન શું કામ લો છો? પ્રતાપ સાહેબ, જે કંઈ કરવાનું છે ખૂબ ધ્યાનથી કરવાનું છે. જરદારી ક્યારે આવે છે? इन्हीं लोगों ने बोला था जनाब, सचिवालय पे बॉम्ब ब्लास्ट करने के लिए. मैं आया तो कंदार साहब बोले, कच्ची सीख लो. વેલકમ વેલકમ. હિન્દુસ્તાન में आपका स्वागत है. પાકિસ્તાન થી ફિરણી લાવ્યો છું તમારા માટે. હા. અરે વાહ, ગુજરાતી શીખી લીધી. ગુડ. હવે કચ્છી પણ શીખી લેજે, કામ લાગશે. क्यों? પ્લાનમાં ચેન્જ છે. मैं बोला क्यों, तो बोला प्लान में चेंज है. राज टक्कर को मुझे जग्गा बन के फंसाना था ताकि कंदार साहब और महेंद्र प्रताप सिंह का बॉम्ब ब्लास्ट में नाम ना आए और राज ठक्कर पे इल्जाम जाए. जनाब, ये पूरा चीज में दिमाग ये कंदार साहब और महेंद्र प्रताप सिंह का है. That's all, Your Honor. Your witness, please. Your Honor, I would like to call Inspector Solanki on the stand. Please. નેક્સ્ટ ગવાહ છે એડવોકેટ નિર્મલ પટેલ. સર, જે પહેલી વિડીયો મોર્ફ કરીને એમણે બતાવી હતી એ માટે બી મેં એફએસએલ સબમિટ કરી છે. સાહેબ, હું બોમ્બ ફોડું તો મને છોડાઈ લેશો ને? હું તારો વકીલ છું, તું કંઈ પણ કર, હું તને છોડાઈ લઈશ. પણ જો તારો વાંક ના હોય તો ઠીક છે. અને આ બોમ્બ ફોડવાની વાતો ના કર, નહીં તો ગેરંટી પણ નહીં આપીશ. એક મિનિટ, નિર્મળભાઈ. યોર ઓનર, આપણા દેશમાં એવા ઘણા ગદ્દાર છે જે અબુ ફઝલને જગ્ગો બનાવી અને હથિયાર તરીકે ઉપયોગ કરે છે. ઘણા તો ઇલેક્શનમાં રાયટ્સ પણ કરાવે છે. અને એના માટેના પુરાવાનો એક બીજો વિડીયો પણ હું તમને બતાવવા માંગુ છું. પ્લીઝ. બીજો માસ્ટર પ્લાન તૈયાર કરો જેનાથી યશ ઠક્કર જેલમાં જાય અને અમર પ્રતાપ બહાર આવી જાય. જગ્ગા આઈ મીન અબુ છે ને, અબુને કહીને
યશને પતાવી દો, સિમ્પલ. એટલું ઇઝીલી નહીં મને. દિવસના 10 ફોન કરે છે મને, રૂપિયા આપીને બોર્ડર પાર કરાવો. તો પેલા અબ્બુને બતાવી દો. યશને બતાવવા માટે બીજો અબ્બુ શોધી લઈશું. આપણને તો કઈ પ્રોબ્લેમ નહીં થાય ને. પ્રતાપ સાહેબ, આતંકવાદીના મોત પર ઇન્કવાયરી બેસે? ના બેસે. સાયલેન્સ. ઓર્ડર, ઓર્ડર. મિસ્ટર યશ ઠક્કર, યોર ફાઇનલ સ્ટેટમેન્ટ. કોઈ દલીલો છે? તકલીફ છે માય લોર્ડ. આ સિસ્ટમથી નહીં, પણ પોતાની જાતથી. કેટલા લાચાર થઈ ગયા છે આપણે કે ખોટો રસ્તો આમ સરળતાથી પકડી લઈએ છીએ અને સાચા ખોટામાં ફરક જ નથી દેખાતો. અમારા જેવા યુવાન લોયર્સ જ્યારે કોલેજમાં વકીલાત ભણતા હોય ત્યારે અમને એ શીખવાડવામાં આવતું કે સત્ય માટે લડો, ન્યાય માટે લડો. અને અમે પણ એ જ જોશ, એ જ અપેક્ષાઓથી અમારું કરિયર શરૂ કર્યું. પણ અહીંયા તો હકીકત જ અલગ છે. અહીંયા કોઈને સત્ય કે ન્યાયની તો પડી જ નથી. પડી છે તો માત્ર એક જ વસ્તુની, પૈસો. જેને દિલીપ ખંદાર જેવા સિનિયર વકીલ સો કોલ્ડ પ્રેક્ટિકાલિટી કહે છે. દરેક યુવા વકીલ પોતાના સિનિયર્સ, પોતાના વડીલો પાસેથી પ્રેરણા લે છે. પણ જો પ્રેરણાનો સ્ત્રોત જ ખોટો હોય માય લોર્ડ, તો અમે કેવી રીતે સાચા બનશું? આજકાલ સત્ય માટે લડવાવાળા લોકોને મૂર્ખા કહે છે, ઇમ્પ્રેક્ટિકલ. તો શું ખોટા રસ્તા પર ચાલવું જ પ્રેક્ટિકાલિટી છે? અને સાચો રસ્તો કેમ આટલો અઘરો છે? સ્કૂલમાં હતા ત્યારે મોરલ સાયન્સની બુકમાં વાંચ્યું હતું કે વકીલ, ડોક્ટર, ટીચર આ બધા નોબલ પ્રોફેશન્સ છે, પૈસા કમાવાના ધંધા નહીં. બટ આઈ એમ રિયલી સોરી ટુ સે સર કે આવા લોકોએ એને ધંધો બનાવી દીધો છે. અને એના માટે હું સિસ્ટમને દોષ નથી આપતો, કારણ કે સિસ્ટમ આપણાથી બને છે. તો જો કંઈ બદલાવવું હશે તો આપણે બદલવું પડશે. અહીંયા અંદરથી આપણા હક માટે આપણે તરત રસ્તા પર ઉતરી આવીએ છીએ, ઘરો તોડીએ છીએ, બસો સળગાવીએ છીએ, લોકોનું લોહી વહાવી દઈએ છીએ. તો પછી આપણી જવાબદારી માટે આપણે રસ્તા પર ક્યારે ઉતરશું? સાફ હવા બધાને જોઈએ છે, પણ વૃક્ષો નથી વાવવા. શુદ્ધ પાણી પીવું છે, પણ પાણી બચાવવું નથી. ટ્રાફિકમાં બધા હેરાન થાય છે, પણ ટ્રાફિકના એક પણ નિયમનું પાલન નથી કરવું. અને સિસ્ટમને બધા જ દોષ આપે છે, પણ સિસ્ટમને બદલવાની હિંમત નથી કોઈનામાં. અને કોઈ હિંમત કરે તો આ સમાજ એનું જીવવું હરામ કરી નાખે છે. અમે પણ એ જ કર્યું સર. જ્યાં સુધી સ્ટ્રેટેજીથી લડ્યા ત્યાં સુધી નામ મળ્યું, પૈસા મળ્યા. પણ જ્યારે પહેલી વાર કોઈને બચાવવા માટે કેસ લડ્યો ત્યારે શું મળ્યું? જેલ. આપણી આવનારી પેઢી માટે આપણે આ ઉદાહરણ આપશું કે ખોટા રસ્તા પર ચાલો, સાચું બોલશો તો હેરાન થઈ જશો. અને જો આ જ સત્ય છે માય લોર્ડ, તો આ સત્ય માટે લડશે કોણ? તો આજે હું પણ ખોટો, રાજ પણ ખોટો, પ્રદ્યુમન ઠક્કર જેવા લોકો પણ ખોટા, અને દરેક એ વ્યક્તિ ખોટો કે જે આ સત્ય માટે લડવા માંગે છે. આ કાયદો, આ કોર્ટ એ આ લોકોની છેલ્લી આશા છે સર. અને આ કાયદાની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે. અને જો આપણે એમાં ચૂકીશું then I am extremely sorry સર. પણ તમે અહીંયા બેઠા ઓર્ડર કર્યા કરશો અને બહાર બધું આઉટ ઓફ ઓર્ડર થયા કરશે. That's all mine. સાયલેન્સ. ઓર્ડર, ઓર્ડર. તમારી વાત એકદમ સાચી છે મિસ્ટર યશ ઠક્કર. આપણા બનાવેલા નિયમો, સિદ્ધાંતો ખૂબ સશક્ત છે, અને જો એનું ઉલ્લંઘન થાય તો પછી આ વ્યવસ્થાનું શું છે બધું? મિસ્ટર રાજ, મહેન્દ્ર પ્રતાપ અને અમર પ્રતાપે તમારી સાથે બદલા માટે આવો મોટો કાંડ કર્યો. આ બહુ ગંભીર વાત છે. કઈ દિશામાં જઈ રહ્યો છે આપણો સમાજ? And Mr. Khandar, lawyers are defenders of truth. And if we create a crack in the armor, how is the nation going to survive? બધા પુરાવાઓને જોઈને, બધી દલીલોને સાંભળીને
સમાજ સેવક નીતિન ઠક્કરની હત્યાના આયોજન માટે અને અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ સેક્શન 16 1967 ની ધારા હેઠળ અને રાજ ઠક્કર ઉપર ખોટા આરોપો લગાવીને એને ફસાવવા માટે અને ઉપરાંત અબુ ફઝલને હાયર કરીને ટેરરિસ્ટ એક્ટિવિટીઝ ફેલાવવા માટે સેક્શન 18B ની તહેત મહેન્દ્ર પ્રતાપને 15 વર્ષની સજા ફરમાવું છું. એડવોકેટ દિલીપ ખંદાર, તમારું બાર કાઉન્સિલનું લાયસન્સ રદ કરીને તમને 7 વર્ષની સજા ફરમાવવામાં આવે છે. અને જગ્ગા ઉર્ફ અબુ ફઝલ ઝરદારીને ગાંધીનગર સચિવાલય ષડયંત્ર બદલ આઈપીસીની કલમ 436 હેઠળ આજીવન કેદ ફરમાવવામાં આવે છે. રાજ ઠક્કરને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. ભલે ચાલે રે સફર કોઈ ભલે રસ્તો બેખબર દૂર ભલે જાઉં જે નગર તું થઈ જા ખુદનો હમ સફર રાહ ભલે થોડી રે કસર હજુ ઘણી લાંબી છે The court is adjourned herewith. તું થઈ જા ખુદનો હમ સફર. મિસ્ટર યશ, હવે નવી ઇનિંગ માટે કઈ નવી સ્ટ્રેટેજી? હવે નો મોર સ્ટ્રેટેજી, ઓનલી ધ ટ્રુથ. એના માટે એક સરસ ઇન્ટરવ્યુ કરીએ. હા, એની ટાઈમ.